હવે આ બાજુથી છે ને બેનો તત્વ બોલશે અને આ લોકો વાયુ બોલશે. પેલું એક હું કરું ને હાથ ઊંચો એટલે પેલો વાયુ બોલવાનો, તમારે એનું એટલે તમારે તત્વ બોલવાનું અને વાયુ બોલવાનું. ચામડીના કેટલા લેયર હોય ખબર? 7 લેયર હોય અને એ 7 લેયરની અંદર 7 પ્રકારે આ ચામડીઓ બને. શરીર કેમ બને છે એની વાત છે. તો મનુષ્ય શરીરની અંદર કયા સ્પેર પાર્ટો છે અને એ કેમ હાલે છે, એ કેમ બનેલું છે, કઈ રીતે એનું કામ કરે છે, એ જો આપણે જાણીએ તો બધા જ જ્ઞાનની ઉપરનું જ્ઞાન, મૂળ વિજ્ઞાન એને સમજીએ આપણે. અવિગત આકાશ અલગ છે, એને બ્રહ્મ કહેવાય. આ જે આપણું આકાશ છે ને એને ગત આકાશ કહેવાય, જેમાં ગતિ ઉત્પન્ન થઈ છે. અવિગતમાં ગતિ ન હોય, એમાં ખાલી પ્રકાશ હોય. અહીંયા આપણું જે આકાશ છે ને અંધકારવાળું છે, એમાં સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય, પરપ્રકાશિત છે. અને જે અવિગત આકાશ છે, જે કૈવલ્યકર્તાનો બાહ્ય પ્રકાશ, એ બાહ્ય પ્રકાશ છે, એને કોઈ સૂર્યથી પ્રકાશિત ન થાય એવું એક આકાશ છે જે પ્રકાશિત જ રહે. થોડા તંત્ર સમજાવી દઉં એટલે તમને ખબર પડશે કે તંત્રની અંદર કેટલી રમત કરી છે. કર્તાની જુઓ તો ખરા કરામત. આવા સરસ તંત્રો બનાવ્યા એમ. આ જોવા જેવી વસ્તુ છે કે આવું કેવી રીતે તે મારું શરીર બનાવ્યું. ક્યારેક તો પૂછો કે આવા મારા શરીરને બનાવવાની તને કેવી રીતે ખબર પડી? મને નથી કાંઈ ખબર પડતી તે આપ્યા પછી. મને કંઈક તો સમજાવો. એટલે પરમગુરુની ઉપાસના કરવી પડે, પરમગુરુને માનવા પડે, પરમગુરુને સમજવા પડે, ત્યારે આપણે આપણી વસ્તુ સમજાય. નકર એની આપણે આપી દીધું હોય, હાલે તને આપી દઉં છું, પણ એના આપણે ગુપ્ત રહસ્ય ન સમજાય. આ શરીરમાં હું ભરેલું છું. 9 મહિનાની અંદર એક અંકુરમાંથી, એક જીવડામાંથી, એક બેક્ટેરિયામાંથી મનુષ્ય થઈ જાય. તો ત્યાં આગળ વ્યવસ્થા શું કરી? માના ઉદરમાં આખું તંત્ર કેવી રીતે બનાવ્યું? ત્યાં જગ્યા કેવી રીતે કરી? ત્યાં શ્વાસ લેવાની શું હતું? ત્યાં આંખો કેવી રીતે ખુલે એની શું વાત હતી? એને ખોરાક કેવી રીતે મળે ત્યાં એની શું વ્યવસ્થા હતી? અને આ બાળક ઊંધા માથે લટકેલું રહે તો એ કેવી રીતે રહેતું હશે આખું? તો અહીંયા કીધું કે આખું પ્રજનન તંત્ર બનાવ્યું. જેને આવું આપણું શરીર બનાવ્યું એમાં આટલા તંત્રો મૂક્યા, આ પંચભૂત મૂક્યા, પંચભૂતની અંદર એટલા વાયુ મૂક્યા, વાયુની અંદરથી એટલા 25 તંત્રો બનાવ્યા, 25 પ્રકૃતિ ઉત્પન્ન કરી. આ બધું કરનાર, મને શરીર આપનાર મારા કરતા કેવા હશે? પણ આ બધું એટલું બનાવ્યું, એ કરતા કેવા? અને આપણા માટે બનાવ્યું, એ હું કોણ? હું એનો કઈ પ્રિય હોઉં, એને હું ગમતો હોઉં તો મારા માટે એટલું કરે ને. તો હું એને અરે મારો ને એનો સંબંધ, હું મારો અને એનો સાથેનો સંબંધ એ નક્કી કરવાનો. અને મારા કરતાએ મારા માટે એટલું બનાવ્યું એ નક્કી કરવાનું. માતા પિતાએ આ નથી બનાવ્યું બધું. માતા પિતાને એના માતા પિતાએ આપ્યું છે, એના માતા પિતાને એના માતા પિતાએ આપ્યું છે. આ બધું તો પરંપરામાં આવેલું છે શરીર. માતા પિતાનો આપણે પાડ માનવાનો, ઉપકાર માનવાનો અને સેવા કરવાની, બધું જ કરવાનું. એનાથી ઉતર્યા છીએ. પણ આ બધું મૂળ આપનાર કોણ છે? આપણા હાચા કરતા કોણ છે? આપણા હાચા મા બાપ કોણ છે? એને ગોતવાના. તો આપણા આત્માના માતા પિતા કોણ છે? તો કે બ્રહ્મ. બ્રહ્મના 2 ભાગ છે. અને આપણા અંશના માતા પિતા કોણ? આપણે કંઈ ધર્મની ખાલી વાતો નથી કરતા. ધર્મના મર્મને સમજવું. ધર એટલે પ્રથમ, ધર એટલે મૂળ, અને એના મર્મને સમજવું, એનું નામ ધર્મ છે. વાત સમજાઈશ મારી આખી તમને? चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. सागर भगवान की जय, रघुरामजी महाराज की जय, सत केवल साहेब. બધા આવી ગયા પોતપોતાના સ્થાને. પાના નંબર આનો જોઈ લીધો છે. જે ગયું સત્ર હતું આપણું 1.5 કલાક, એમાં શું શું થયું, કઈ કઈ વસ્તુ સમજાણી તમને? હાથ ઊંચો કરીને એક વાત કહો. કોઈ હાથ ઊંચો કરીને કહેવાનું બેઠા બેઠા. કઈ વસ્તુ તમને યાદ છે કે આમાં નવી વસ્તુઓ મેં આ જાણી, અથવા આમાં આ બરાબર સમજાણું? એક વિષય ખાલી કહેવાનો, નાનો વિષય. શું હતો ગયો આપણો વિષય? શું ચાલુ છે? જ્ઞાન સંપ્રદાય કાયમ પંથ. બરાબર.
એના અંતર્ગત જ્ઞાનની વાત અમે કેટલી મેં વાત કરી, એમાંથી કઈ કઈ વસ્તુ યાદ છે? છેલ્લે મેં કેટલા ગ્રંથોની વાત કરી? 18. હા, બસ એવું કહેવાનું ને, કોઈ 18 ગ્રંથોની વાત આમાં સાંભળી. પછી આગળ શું હતું? પેલું જે આગળનું તમે કોષ્ટક હતું એમાં શું કીધું? હા, 70 તત્વોનો સ્થૂળ દેહ. વાહ, સરસ. 70 તત્વોનો સ્થૂળ દેહ એમાં બતાવ્યો આપણે. પછી હા, શું કીધું? 72,000 નાડીઓની વાત કરી. બરાબર. હા, પછી 10 અવતારની વાત કરી માના ઉદરમાં. બરાબર. હા, પછી 10 ઇન્દ્રિયોની વાત થઈ. બરાબર. 84 લાખ યોનિની વાત થઈ. આ બાજુ કોઈ? તમે અહીંયા હતા કે બહાર હતા બધા? મને લાગ્યું શરીર અહીંયા બેઠું ને તમે બહાર રમવા વયા ગયા છો મનથી. હું વાત કરી હતી 7 ચક્રોની વાત કરી હતી. પછી એમાં બીજી વાત હું કરી હતી? આ બાજુથી ભાઈઓ તો બધા બોલ્યા, આમાંથી કોણ બોલવું જોઈએ? 7 ચક્રોમાં શું હતું? અક્ષર. આ બાજુથી જ આવે છે, તમારે બોલવાનું તો અક્ષરો ઉત્પન્ન થયા ને, પછી ભાષાઓ થઈ એની અંદરથી, ભાવો ભળ્યા એટલે. બરાબર. પછી હું આવ્યું? હજી કંઈ બાકી હોય તો કહેતા જવાનું છે. થોડી વાર, 2 મિનિટ આપું જ સમય. હે? 7 ધાતુ. જો એ વાત ભૂલાઈ ગઈ હતી. 7 ધાતુ લખી દી ને. રસ, રક્ત, માંસ, મેદ, હાડકા, મજ્જા અને શુક્ર. 7 ધાતુ. પછી 5 પંચદેહની વાત કરી. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ. બરાબર. પંચદેહ. પછી મેં કઈ ગતિની વાત કરી હતી? હું ગતિની વાત કરી હતી? આ પૃથ્વીનું એનું કઈ નહોતું આવ્યું? કલાકમાં કેટલું ફરે છે પૃથ્વી પોતાની ધરી ઉપર? 1672 કિલોમીટર. 1672. અને આમ આને કેટલી? 7 લાખ કિલોમીટર ફરે છે. આમ 7 લાખ અને 7,000 એવું એનું પેલું છે કલાકના. બરાબર. આટલો સમય આ બધું હાલે છે. એમાં પછી બીજી વાતો હતી ઘણી કરી મેં. તમારા બધાના નામ કેના ઉપરથી પડ્યા છે? રાશિ ઉપરથી. એ રાશિની બધી વાતો કરી. આ બધા તત્વોને આખી બનાવટ કોની કરી? આ કોની બનાવ્યા એવું હતી વાત કરી મેં. કેવલ કરતા. કોની બનાવ્યા? હવે એના મેં 3 નામો કીધા હતા. કરુણા સાગર. એ ક્યારે હોય? બધા ઉપર એટલી બધી કરુણા કરે ત્યારે એનું નામ કરુણા સાગર હોય. પછી આ 18 ગ્રંથો લખાવે અને બધાને જ્ઞાન પીરસતા હોય ત્યારે એ પરમ ગુરુ છે. બરાબર. એટલે 3 નામો યાદ રહી ગયા આપને. કેવલ કરતા, જેને આ બધું જ આખું કૃત બનાવ્યું છે. કરુણા સાગર, જેની આપણી ઉપર કરુણા કરી છે. અને પરમ ગુરુ, જે આપણે આ જ્ઞાન સમજાવે છે, ગુરુ થાય છે. એ એટલી વાત થઈ આપણી. હવે કંઈ બીજું કંઈ કોઈને ધ્યાનમાં આવતું હોય તો કહો. નાની બાબત કોઈ બાકી રહી જતી હોય તો. એટલે આપણે આ રિપીટેશન થઈ જાય. હવે આગળ વિષય છે આપણો. આપણા 25 પ્રકૃતિ 5 તત્વોમાંથી કેમ બને છે? ઓલા 5 તત્વોમાંથી 10 ઇન્દ્રિયો બનાવી હતી આપણે. અને સ્થૂળ દેહ કેમ બન્યો હતો એની વાત કરી. 72 તત્વોનું. એમાં આકાંક્ષાની વાત કરી આપણે. 10 આકાંક્ષાઓ. આકાંક્ષા કેમ કામ કરે છે? રૂપમાત્રા અને આકાંક્ષા. રૂપમાત્રા છે ધારો કે એ બધું જોવે, પણ આકાંક્ષા શું છે નક્કી કરે કે આની પેન કઈ છે, એ કઈ રીતે લખે છે, એને કહેવાય આકાંક્ષા. બધું જોવે છે એ રૂપમાત્રા. બધું સંભળાય છે એ શબ્દમાત્રા. પણ આપણે જેને ભાવ પૂછીએ છીએ, શાકના શું ભાવ છે એની જ વાત આપણે સાંભળીએ, એનું નામ કહેવાય શ્રવણ આકાંક્ષા. બરાબર. આકાંક્ષાથી આપણા બધા અંગો બને માના ઉદરમાં. હવે આપણે લઈએ પાછા 5 તત્વો. 5 તત્વો છે એમાં 5 તત્વો છે એમાં કયા કયા તત્વો આવ્યા? ફરીથી એકવાર બોલી જાઓ ઉપરથી. પહેલું, બીજું, બરાબર. આટલા થઈ ગયા. હવે એના વાયુ છે. આ જે તત્વો છે ને એના વાયુ. વાયુ તત્વ નહીં, એના વાયુના નામો છે. તો હવે જો વાયુ, આકાશ તત્વનું વાયુ છે એનું નામ છે સમાન વાયુ. જે છેલ્લેથી ઉપર છે ને એનું નામ છે સમાન વાયુ. આકાશ તત્વનો વાયુ છે એ સમાન. જો અહીંયા લખ્યું છે મૂળ વાયુ છે. કુલ 5 વાયુ મુખ્ય અને 5 એના પેટા વાયુ કહેવાય, ઉપવાયુ કહેવાય એને. સમજાણું?
હવે જે મુખ્ય વાયુ છે એને આપણે લખીએ. આકાશ તત્વનું વાયુ છે એનું નામ છે સમાન વાયુ. કયો વાયુ? તત્વ આકાશ. આકાશ તત્વ અને સમાન વાયુ બોલો. સમાન વાયુ કયા તત્વનો છે? આકાશ તત્વનો કયો વાયુ છે? બરાબર, એટલે પાકું થઈ ગયું આપણે. હવે બીજું તત્વ આવ્યું, એનું નામ છે વાયુ તત્વ. વાયુ તત્વનો વાયુ છે એનું નામ છે વ્યાન વાયુ. બરાબર, તો વાયુ તત્વનો કયો વાયુ છે? વ્યાન વાયુ કયા તત્વનો છે? વાયુ તત્વનો. બરાબર, હવે આ આવશે તો કામ શું કરે છે એ હોતી આપણે જાણવું છે. ખાલી એમને કહી દીધું એનાથી નહીં ચાલે. તમને એમ કીધું હોય કે ભાઈ ચપ્પલ, તો ચપ્પલ શું કરવાના? કે માથામાં થોડા લઈને જવાય. ચપ્પલ ક્યાં પહેરવાના હોય? અને ટોપી અને ચશ્મા છે એ મારે છે એ નાક મારે છે ચશ્મા છે એ પાછળ પહેરવા હોય તો પહેરાય કે ના પહેરાય? કે આંખ ઉપર પહેરવાના હોય ને, એ તો એનું સ્થાન નક્કી હોય ને. પછી મને એમ જો આજ ઘડિયાળ છે ને એ નાકે ફેરવી છે, મારે ઘડિયાળ છે એ નાકે ફેરવી, પહેરાય? કેમ ન પહેરાય? ઘડિયાળ હાથમાં પહેરાય ને. જેનું સ્થાન છે એનું કાર્ય હોય, એનું સ્થાન. એટલે બે વાયુ આપણે સમજ્યા અને બે તત્વો સમજ્યા, આકાશ અને વાયુ. આકાશ તત્વનો વાયુ છે એ સમાન અને વાયુ તત્વનો વાયુ વ્યાન. હવે આવશે અગ્નિ તત્વ. અગ્નિ તત્વનો વાયુ શું છે? ઉદાન. કયો વાયુ છે અગ્નિ તત્વનો? ઉદાન વાયુ કયા તત્વનો છે? અગ્નિ તત્વનો. બરાબર, આ વાયુ છે એ તત્વના વાયુ આવી ગયા 3. હવે આગળ જઈએ. પછી છે એ તત્વ છે અગ્નિ, પછી આવે છે જળ. જળ તત્વનો વાયુ પાન વાયુ. કયો? પાન વાયુ કયા તત્વનો છે? જળ તત્વનો કયો વાયુ છે? બરાબર. હવે ભૂમિનો છે. ભૂમિનો વાયુ કયો છે? અપાન. કયો? અપાન વાયુ કેનો છે? હવે આ બાજુથી છે ને બેનો તત્વ બોલશે અને આ લોકો વાયુ બોલશે. પેલું એક હું કરું ને હાથ ઊંચો એટલે પેલો વાયુ બોલવાનો, તમારે એનું એટલે તમારે તત્વ બોલવાનું અને વાયુ બોલવાનું. હવે તમારે તત્વ બોલવાના અને આ લોકો છે એ વાયુ બોલશે. હું આમાં એક કરતો જાવ એ પ્રમાણે બોલતા જજો. ધ્યાનમાં આવી ગયું? એટલે આપણે ખબર પડી ગઈ કે કયા તત્વના કઈ વસ્તુ થઈ છે. બરાબર. હવે આનું કામ શું છે કીધું આપને ખબર તો પડી ગઈ. અને અહીંયા આપણે છે એ પાના નંબર પણ આમાં છે. પાના નંબર કેટલા ઉપર છે જોઈ લો. હા, 51 ઉપર જાઓ અને એને સામે મૂકી દો. તમે શું થયું? કંઈ ભૂલ થઈ હોય તો ફેરવી નાખજો. હા, ભૂમિ આ બાજુ. હા હા, બરાબર છે. આમાં ઊંધું લખાણું છે. આમાં તત્વ ફેરવવા પડશે. અહીંયા આપણે ફેરવા ને એટલે તત્વ આકાશમાં આવશે. તત્વ આ છે. અહીંયા નીચે ભૂમિની જગ્યાએ આકાશ કરી નાખો. બરાબર. પછી વાયુ કરી નાખો. તત્વને ઊંધા કરી નાખો ખાલી. બસ. હા, એ કારણ કે બોલાવો. બસ, તત્વને ઊંધા કરવાના ખાલી, બીજું કાંઈ નહીં કરવાનું. ઉપરથી ભૂમિ લઈ લો. ભૂમિ, જળ. કાંઈ વાંધો નથી. કેટલા પાનું આવ્યું? 51મું. બરાબર. 51માં પાના ઉપર આપણે આ વિગત આપી છે. હવે તત્વ અને એના પ્રાણ આપને મોઢે થઈ ગયા. હવે ઉપવાયુ યાદ કરવાના છે. ઉપવાયુને આપણે બોલી લઈએ એકવાર. હવે બોલો, આકાશ તત્વનો ઉપવાયુ કયો છે? કયો છે? ધનંજય. કયા તત્વનો ઉપવાયુ છે? આકાશ તત્વનો ઉપવાયુ કયો છે? હવે વાયુ તત્વનો ઉપવાયુ કયો છે? કયો? નાગ. કયા તત્વનો ઉપવાયુ છે? વાયુ. બરાબર. નાગ એટલે વાયુ. બોલો તમે. નાગ વાયુ, વાયુ નાગ. બરાબર. હવે પછી આવ્યું અગ્નિ તત્વનો ઉપવાયુ.
દેવદત્ત. કયો છે? દેવદત્ત કયા તત્વનો વાયુ છે? અગ્નિ. અગ્નિ દેવદત્ત, દેવદત્ત અગ્નિ. બરાબર. હવે જ આપણે જઈએ છીએ જળ તત્વમાં. જળ તત્વનો ઉપવાયુ કલકલ કયા તત્વનો ઉપવાયુ છે? જળ. જળ કલકલ. બરાબર. હવે આવ્યો ભૂમિ તત્વનો ઉપવાયુ કુર્મ. કુર્મ કયા તત્વનો ઉપવાયુ છે? ભૂમિ કલકલ. બરાબર. હવે 5 ઉપવાયુ થયા. નીચેથી લઈએ. આકાશ તત્વનો ધનંજય, વાયુ તત્વનો નાગ, અગ્નિ તત્વનો દેવદત્ત, જળ તત્વનો કલકલ, ભૂમિ તત્વનો કુર્મ. ઉપરથી લઈએ. ભૂમિ તત્વનો, જળ તત્વનો, અગ્નિ તત્વનો, વાયુ તત્વનો, આકાશ તત્વનો. બસ હવે આ થઈ ગયું કામ એનું. હવે આખા બધા હવે એમાંથી શું બને છે એ આપણે જોઈએ. પહેલાં મૂળ પ્રાણમાંથી શું બને છે એ જોઈએ. હવે ભૂમિ તત્વ અને અપાન વાયુ ભેગા થાય એમાંથી શું બને છે જુઓ. તમે તમારી બુકમાં જોતા જજો. આ પૃથ્વી તત્વ છે અને અપાન વાયુ, એની આ ચોકઠું આવ્યું જે પહેલું ચોકઠું, એમાં શું બને? શું બને છે? હાડકા બને આપણા. જ્યારે પૃથ્વી તત્વ ચાલતું હોય અને અપાન વાયુ એમાં ચાલે ત્યારે આપણા અંદર શરીરની અંદર જે આપણે ખાધું હોય ને એમાંથી હાડકાના કોષો બનવા મળે. વાત સમજાય છે તમને? એટલે અહીંયા તમને ત્યાં દેખાડ્યું જ છે, છતાં અહીંયા દેખાડું છું. પેન છે ને. એટલે જે આ ભૂમિ તત્વ છે ને અપાન વાયુ ભેગો છે એનું નામ છે અસ્થિ, હાડકા. હવે ભૂમિ તત્વ અને પાન વાયુ ભેગા થાય એમાંથી શું બને? માંસ. જોતા જજો તમે બધા જ. પછી ભૂમિ તત્વ અને ઉદાન વાયુ ભેગા થાય એમાંથી શું બને? નાડીઓ. એ ગરમ હોય ને, ગરમ લોહી હોય આપણું, ગરમ લોહીને લઈ જાય એના માટે એને નાડીઓને ગરમ તત્વમાંથી બનાવેલી છે. એટલે કેટલી બને? 72,000 નાડીઓ. બરાબર. એ બને કેમાંથી? તો કે ભૂમિ તત્વ અને ઉદાન વાયુ ભેગા થાય એમાંથી. આપણે જે ખાઈ ત્યારે ભૂમિ તત્વ ચાલતું હોય અને નાકની અંદર છે એ ઉદાન વાયુ હાલતો હોય. ઉદાન વાયુ કેટલા આંગળ હાલે? 4 આંગળ. સમજાણું? અગ્નિ તત્વનો જે વાયુ છે ને એ 4 આંગળ હાલે અને 4 આંગળ પછી છે એનો નાશ થઈ જાય. એટલે એ ખબર કેમ પડે? અરીસો સામે રાખો ને તો 4 આંગળ આપણે ઝાડ વળે ને તો ખબર પડે. અથવા રૂ અથવા છે એ તમે દોરો રાખો અને 4 આંગળ થાય એટલી જગ્યાએ હલે, પછી આગળ જાય 5-6 આંગળ સુધી વયો જાય ન હલે તો સમજી લેવાનું કે અગ્નિ તત્વ હાલતું હતું. એ હમણાં હું તમને સમજાવીશ તત્વ કઈ રીતે હાલે. પછી ભૂમિ તત્વ અને વ્યાન વાયુ ભેગા થાય એમાંથી શું બને? ચામડીના કેટલા લેયર હોય ખબર? 7 લેયર હોય. અને એ 7 લેયરની અંદર 7 પ્રકારે આ ચામડીઓ બને. પછી આ ભૂમિ તત્વ અને સમાન વાયુ ભેગા થાય એમાંથી શું બને? વાળ. શું બને? હવે અહીંયા આમ જોતા જજો અને તમને ધ્યાનમાં આવી જશે. તો 5 પ્રકૃતિ થઈ તત્વની, ભૂમિ તત્વની 5 પ્રકૃતિ. કેટલી પ્રકૃતિ? પહેલેથી બોલવાની છે તમારે. હું બોલતો જાઉં ને એમાં તમારે બોલવાનું છે. બોલો. ભૂમિ અને અપાન વાયુ ભેગા થાય એમાંથી? ભૂમિ અને પાન વાયુમાંથી? ભૂમિ અને ઉદાન? ભૂમિ અને વ્યાન? ભૂમિ અને સમાન? હાલો હવે આ થઈ ગયું આખું અસ્થિતંત્ર. ઓલા પૃથ્વી તત્વનું પૂરું થઈ ગયું. હવે જળ તત્વ આવ્યું. જળ અને અપાન વાયુ ભેગા થાય એમાંથી? જળ અને પાન વાયુ ભેગા થાય એમાંથી? જળ અને ઉદાન વાયુ ભેગા થાય એમાંથી? રક્ત, લોહી. જળ અને વ્યાન વાયુ ભેગા થાય એમાંથી? જળ અને સમાન વાયુ ભેગા થાય એમાંથી? લાળ. આ 5 પ્રકૃતિ આવી જળ તત્વની. આપને ખબર પડી ગઈ ને? શરીર કેમ બને છે એની વાત છે. એટલે પેલું બોર્ડ મારેલું છે વિજ્ઞાન, બરાબર છે ને? આપણે વિજ્ઞાન જ સમજીએ છીએ ને, હે ને? આ બધું જે મશીનો બન્યા, ઘડિયાળ બની હોય, કાર બની હોય, પ્લેન બન્યા હોય, એના સ્પેર પાર્ટો બને ને બધા. આ બાજુ ધ્યાન આપજો તમે લોકો, મારી બાજુ. બધી વસ્તુ એના સ્પેર પાર્ટ બને ને. જે સ્પેર પાર્ટો બને એમ આપણે દુનિયાનું મોટામાં મોટું ને સારામાં સારું મશીન કયું છે? મનુષ્ય. આ મનુષ્ય બધા મશીનો બનાવ્યા. તો આ મનુષ્યને બનાવનારું મશીન છે એમાં શું છે એ તો આપણે જોવું પડે ને.
અને કહેવાય વિજ્ઞાનનું પણ વિજ્ઞાન. હંધાઈથી મોટું વિજ્ઞાન શું છે? મનુષ્ય શરીરને સમજવું. મનુષ્ય શરીરને સમજ્યા પછી તમે પ્લેન બનાવો, હેલિકોપ્ટર બનાવો, કાર બનાવો, ટ્રેન બનાવો, સ્ટીમરો બનાવો, સોય બનાવો, બધા જ કોમ્પ્યુટર બનાવો, પેડ બનાવો, AI બનાવો, ક્વોન્ટમ કોમ્પ્યુટર બનાવો, એ બધું બનાવે કોણ? મનુષ્ય. તો મનુષ્ય શરીરની અંદર કયા સ્પેર પાર્ટો છે અને એ કેમ હાલે છે, એ કેમ બનેલું છે, કઈ રીતે એનું કામ કરે છે, એ જો આપણે જાણીએ તો બધા જ જ્ઞાનની ઉપરનું જ્ઞાન, મૂળ વિજ્ઞાન, એને સમજીએ આપણે. વાત સમજાણી તમને? તો આ કીધું આમાંથી આ હાડકા તો બધાની અંદર છે ને કે નથી? હાડકા તો હોય ને બધાની અંદર. હાડકા ન હોય તો શું થાય? લોચો થઈ જાય, બધો હેઠે પડી જાય. આ હાડકું કે મગજને હાચવવા માટે ખોપરી કેટલું ભયંકર હાડકું બનાવ્યું એની, કે અંદર હચવાઈ જાય, પેલું ગમે એટલું વાગે મગજ સુધી પહોંચે નહીં, મગજ બચી જાય એવું મસ્ત મજાની ખોપરી બનાવી. પણ આપણે ખોપરી બધી ઊંધી વાપરીએ છીએ આપણી, એટલે ખબર નથી. ભૂત થઈ ગયા છે. ખોપરી હોય જોઈએ તો આપણે ભૂત યાદ આવે, એમ આ ભૂત થઈ ગયા છે આપણે. તો ભૂતમાંથી આપણે હવે અભૂત થવાનું છે. અભૂતપૂર્વ, ભૂત નહીં, અભૂત. ભૂતમાંથી હવે ભૂત મટી અને આપણે ચેતન થવાનું છે. પંચભૂતમાંથી મટી અને ચેતન થવાનું છે. એટલે જળ તત્વમાંથી બન્યા વીર્ય, મૂત્ર, રક્ત, પરસેવો અને લાળ. હવે અગ્નિ તત્વમાંથી, હવે આ પહેલું હતું ઠોસ વસ્તુ, જે ઠોસ દેખાતી વસ્તુ. પછી છે એ જળની વસ્તુ. હવે છે ક્રિયાની વસ્તુ આવે છે, કે અગ્નિ તત્વમાં ખાલી ક્રિયા. જો પૃથ્વી તત્વ આપણે ચોખ્ખું દેખાય છે. આપણે પૃથ્વી ઉપર અથવા જે પથ્થર હોય એની ઉપર લીટો કરીએ તો એ લીટો જલ્દી જાય નહીં, એ લીટો કેટલાય સુધી રહે. હવે એ પાણી ઉપર લીટો કરો તમે તો કેટલો સમય રહે? તરત જ જોયો જાય ને. પાણી છે એની કરતાં આછું છે, એ તરલ પદાર્થ થઈ ગયો. આ ઠોસ છે. ઠોસ એટલે ઘટ્ટ, ઘટ્ટ પછી તરલ. હવે આ છે એ તરલય નથી અને એના કરતાંય પણ સૂક્ષ્મ થઈ ગયું. એટલે અગ્નિ તત્વની અંદરથી 5 પ્રકૃતિ ઉત્પન્ન થઈ. એમાં અગ્નિ અને અપાન વાયુ ભેગા થાય તો એમાંથી શું થાય? જોરથી બોલવાનું છે. અગ્નિ અને અપાન વાયુ, અગ્નિ અને પાન વાયુ. તરસ કેમાંથી લાગે છે આપણે? અગ્નિ વાયુ અને પાન, અગ્નિ અને પાન વાયુ ભેગા થાય એટલે તરસ લગાડે. પછી અગ્નિ અને ઉદાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? અગ્નિ અને વ્યાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? ભૂખ લાગે. અગ્નિ અને સમાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? નિંદ્રા આવે. એટલે કોઈને કીધું તમને નિંદ્રા કેમ આવી છે, એનું કારણ કોઈ પૂછે તો કે અગ્નિ તત્વ અને સમાન વાયુ જ્યારે નાકમાં શરૂ થઈ ગયો ત્યારે ઊંઘ આવવાની શરૂઆત થઈ. પછી કીધું તમને તરસ ક્યારે લાગી? તો કે અગ્નિ તત્વ અને પાન વાયુ જ્યારે ચાલ્યો ત્યારે તરસ લાગી. અગ્નિ તત્વ અને ઉદાન વાયુ ત્યારે આળસ આવી. આવી રીતે એની દરેક વાતો તત્વની ખબર પડી ગઈ. હવે વાયુ તત્વ છે એનાથી સૂક્ષ્મ છે. જુઓ હવે સૂક્ષ્મ છે એ કેવી રીતે કામ કરે છે? વાયુ તત્વ અને અપાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? સંકોચન, સંકોચાવું. પેટ આપણું ફૂલ્યું હોય અને આપણે શ્વાસ બહાર કાઢીએ એટલે સંકોચાય ને. એટલે બધાય અંગો છે, એ આંખ છે, એ કીકી, અંધારામાં તમે જાઓ તો કીકી મોટી થઈ જાય અને તમે પ્રકાશમાં જાઓ એટલે કીકી નાની થઈ જાય, સંકોચન થાય. સમજાણું? આમ નાની મોટી થઈ જાય. પછી બહુ કોઈ આપણી આંખ ઉપર પ્રકાશ કરે તો આંખ બીડાઈ જાય આપણી, સૂર્યને સામું ન જોઈએ કે સંકોચાઈ જાય. સમજાણું? એમ દરેક અંગને કોઈને આપણે ઇન્જેક્શન ડૉક્ટર મારતા હોય ને હાથે કે કુલા ઉપર તો તરત સંકોચાઈ જાય કુલો, એને કહેવાય સંકોચન. એ કેના કારણે થાય? વાયુ તત્વ અને અપાન વાયુ ભેગા થાય ને એના કારણે થાય. બધું સંકોચાઈ જાય. વાયુ તત્વ અને પાન વાયુ ભેગા થાય તો શું થાય? ચાલવાની પ્રક્રિયા ક્યાંથી થાય ખબર? પગમાં તો છે જ હાલવાનું, પણ એની જે પ્રક્રિયાનો જે સ્ટોર છે, બેટરી, જેને આપણે બેટરી છે ચાર્જિંગ કહીએ, એ ચાર્જિંગ છે એ અહીંથી થાય છે. ચાલવાનું ચાર્જિંગ ક્યાંથી થાય? વાયુ તત્વ અને અપાન વાયુ ભેગા થાય ને એટલે ચાર્જિંગ થયા કરે, એટલું બળ આવી જાય. પછી આપણે થાકી જઈએ ને એટલે આ વસ્તુ ઓછી થઈ ગઈ. વાયુ તત્વ અને પાન વાયુ ઓછા થઈ જાય એટલે થાક લાગવા મળે આપણને. પાછો એ ભરાઈ જાય એટલે પાછો ફોન ફૂરેફૂલા હાલવા મળે. યુટ્યુબે જોઈએ કે, ફેસબુકે જોઈએ કે, વોટ્સઅપે કરીએ કે, કારણ કે અંદર આપણે ચાર્જિંગ થઈ ગયું. આ ચાર્જરો છે બધા આપણા શરીરના, બધા ચાર્જરો છે. આ 25 ચાર્જિંગ કર્યા કરે શરીરને. વાયુ તત્વ અને ઉદાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? શું થાય? બોલવાની પ્રક્રિયા વાયુ તત્વ અને ઉદાન વાયુમાંથી થાય. પછી વાયુ તત્વ અને વ્યાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? બળ કરવું. વાયુ તત્વ અને
વ્યાનવાયુ ભેગા થાય, બે વાયુ તત્વ થાય એટલે હંસો એમ કરે ઘણા. આ લોકો જ્યારે ઊંચકતા હોય ને, મજૂરો કામ કરતા હોય ત્યારે, તો એ બળ કરવાની જે પ્રક્રિયા છે, જો એ વાયુ તત્વને વ્યાનવાયુ ન હોય તો એટલું બળ ન કરી શકે. જેનામાં વાયુ તત્વને વ્યાનવાયુ જેની અંદર તાકાતથી વહેતો હોય એ બળનું કામ કરી શકે. પછી વાયુ તત્વને સમાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? પ્રસરણ થાય. સંકોચન જેમ થયું હતું એમ પાછું પ્રસરણ થવું જોઈએ ને. શ્વાસ તમે ભરો તો પેટ ફૂલી જાય ને, એવી રીતે સંકોચન અને પ્રસરણ થાય. આપણે જે રીતે ખાતા જઈએ ને એટલે અન્નનળી આગળ છે ને એ ખુલતી જાય અને પાછળ દબાતી જાય. સંકોચન અને પ્રસરણ થતું જાય. જેમ જેમ આગળ જતું જાય ખાવાનું, એવી રીતે શ્વાસ અંદર લઈએ તો શ્વાસ આમ અંદર લેતા હોય તો પાછું નાક પોળું થાય અને પછી જ્યારે એ ચીપટાઈ જાય એટલે હાવ શ્વાસ બહાર નીકળી ગયો હોય ત્યારે ચીપટાઈ જાય. એટલે સંકોચન અને પ્રસરણ આ બે પ્રક્રિયા વાયુ તત્વની છે. એટલે હવે આપણે 4 તત્વની 20 પ્રકૃતિ જોઈ. હવે 5મું તત્વ છે ગત આકાશ. અવિગત આકાશ અલગ છે, એને બ્રહ્મ કહેવાય. આ જે આપણું આકાશ છે ને એને ગત આકાશ કહેવાય, જેમાં ગતિ ઉત્પન્ન થઈ છે. અવિગતમાં ગતિ ન હોય, એમાં ખાલી પ્રકાશ હોય. અહીંયા આપણું જે આકાશ છે ને અંધકારવાળું છે, એમાં સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય, પરપ્રકાશિત છે. અને જે અવિગત આકાશ છે, જે કૈવલ્યકર્તાનો બાહ્ય પ્રકાશ, એ બાહ્ય પ્રકાશ છે એને કોઈ સૂર્યથી પ્રકાશિત ન થાય એવું એક આકાશ છે જે પ્રકાશિત જ રહે ને અંધકાર નથી. આપણું આકાશ છે એમાં અંધકાર છે. સૂર્યના ઉગવાથી, આવા સૂર્ય હોય એના ઉગવાથી આ પ્રકાશ દેખાય આપને. પણ જે અવિગત આકાશ છે એમાં એકલો પ્રકાશ છે, એને બ્રહ્મ કીધું. કૈવલ્યકર્તાનો બાહ્ય પ્રકાશ, પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, આવું એનું નામ આપ્યું. આ 2 પ્રકારના આકાશ છે. એમાં આપણે ગત આકાશનું લઈએ છીએ અત્યારે. ગત આકાશ તત્વ અને અપાનવાયુ ભેગા થાય એમાંથી શું થાય? શું થાય? ગત આકાશ ને અપાનવાયુમાંથી, થોડો અવાજ જોરથી કાઢજો. ગત આકાશ ને અપાનવાયુમાંથી, ગત આકાશ ને પાનવાયુમાંથી, ગત આકાશ ને પાનવાયુમાંથી. અરે પાસે ક્રોધ બોલે, હું પાનવાયુ બોલું છું એટલે તમે ધ્યાન નથી રાખતા. તમે ક્રમમાં બોલે રાખો છો. તમે શું કર્યું? 2-3 જણાએ ભૂલ કરીને તે બધા પાછા મૂંઝાઈ ગયા કે હારું આ તો ફરીથી હું કહું છું એના ઉપર ધ્યાન રાખો. ગત આકાશ અને પાનવાયુ ભેગા થાય એમાંથી, ગત આકાશ અને ઉદાનવાયુ ભેગા થાય એમાંથી, ગત આકાશ અને સમાનવાયુ ભેગા થાય એમાંથી. આ 25 પ્રકૃતિ થઈ ગઈ. હજી ફરીથી પૂછું, ગત આકાશ અને અપાનવાયુમાંથી, ગત આકાશ અને પાનવાયુમાંથી, ગત આકાશ અને ઉદાનવાયુમાંથી, ગત આકાશ અને વ્યાનવાયુમાંથી, ગત આકાશ અને સમાનવાયુમાંથી. આટલી વસ્તુ થઈ. હવે હું તમને આમ આડું ઓળું પૂછીશ, એમાં તમારે કહેવાનું છે. હું એમ કહું અગ્નિ તત્વ અને વ્યાનવાયુ ભેગા થાય એમાંથી શું થાય? ભોગ. બરાબર છે, બરાબર. આમાં જોતા જજો. પછી મેં કીધું તરસ કેના કારણે લાગે? અગ્નિ અને પાન ભેગા થાય એમાંથી. હવે મને બહુ ક્રોધ આવ્યો છે કે મને બીક લાગે છે. ક્યાંથી થયું? આકાશ તત્વને સમાન વાયુમાંથી. અરે મારા આ દાઢી રોજ બહુ વધે છે. દાઢીના વાળ રોજ વધે છે. હું થયું? પૃથ્વી તત્વને મારા હાડકા ભાંગી ગયા. પૃથ્વીને અપાન, કારણ ખબર પડી ને કે એની હારે જોડાયેલું છે. પછી કીધું કે આ ડૉક્ટર મને છે ઇન્જેક્શન આપે છે. ક્યાં આપે છે? નાડીમાં, અહીંયા. તો એ કેમાંથી? નાડી કેમાં? અરે આ ભાઈને બહુ લોહી નીકળી ગયું, નાકોરી ફૂટી એમાંથી. જળ અને ઉદાન, આ બધાની ખબર પડી તમને કે નાખોરી ફૂટી એટલે શું થયું? આ પરસેવો રેબઝેબ થઈ ગયા. શું થયું? પરસેવો રેબઝેબ થઈ ગયા એટલે પાનવાયુ અને જળ તત્વ હતું એટલે પરસેવો થયો ને. શું આવ્યું? પરસેવો ક્યાં આવ્યો? જળ અને વ્યાનવાયુ. બરાબર. હવે આ માણસ બહુ બળ કરે છે. વાયુ તત્વ અને વ્યાનવાયુ એની અંદર ભેગા થયા અને એને આ કામ કરાવે છે. બરાબર. હવે આટલી બધી વાતો કરી આપણે, ત્યાં 25 પ્રકૃતિ બની. કેમાંથી? 5 તત્વ અને 5 વાયુમાંથી. હવે
આપણે જઈએ છીએ એની આગળ આ 25 પ્રકૃતિના એક એક તંત્ર બન્યા. એક એક તંત્ર કેટલું મજબૂત હોય છે એ જુઓ તમે. હવે જે અસ્થિ છે પૃથ્વી તત્વ અને અપાન વાયુમાંથી નીચેનું તંત્ર કયું બન્યું? અસ્થિ તંત્ર. અસ્થિમાં આપણે શરીરમાં કેટલા હાડકાં હોય? 213 કે છે, ઘણા 6 કે છે. કેટલા હોય છે? 6. પહેલાં કંઈક થોડા 13 હોય છે, પછી હંધાઈ જાય છે, એટલે છેલ્લે છે 206 હાડકાં હોય છે. એ 206 હાડકાં છે જે એ હાડકાનું આખું તંત્ર છે એને અસ્થિ તંત્ર કહેવામાં આવે. એમાં બધાથી મજબૂત હાડકું કયું છે આપણા શરીરમાં ખબર છે? નહીં, કરોડરજ્જુ નહીં. કયું? આ જાંઘનું હાડકું છે ને એ બધાથી મજબૂત છે. અને બધાથી સારું કવર કરે એ હાડકું કયું? કવર કરે આ ખોપરી. બરાબર. પછી જેની અંદર મિજાગરા છે બધા હાડકાની અંદર એ કયું હાડકું? કરોડરજ્જુ. મિજાગરા છે બધા અંદર, બધા ખોલવાના એના. તો હાડકાના 206 પ્રકારના હાડકા છે શરીરમાં. આ આંગળીઓ વળે છે તો એની અંદર હાડકાઓ છે એ બધા નાના નાના છે, પણ અહીંયા હાડકું છે. આ હાડકું શું કરે છે? આ ઉપરનું ના હાડકું આંખનું રક્ષણ કરવા આ બે હાડકા છે. મોટા ભાગે તમને વાગે ને તો આંખમાં જાય નહીં, એટલે 80-90% તો બચાવી લે. આંખ કારેક જ ફૂટે, કારણ કે આ બે હાડકા એના આડા આવી જાય. એની ગોઠવણ કરી હાડકાની તે ત્યાં એવી વચ્ચે મૂકી દીધી. દાઢીનું આ હાડકું જડબું, તો એ હાડકું શું કરે? પછી આ દાંત એ હાડકા જ છે, સમજાણું? એ જડબું એને હાડકા. તો હાડકાની અંદર આખું તંત્ર બનાવ્યું, અસ્થિતંત્ર કહેવાય એને. આ અસ્થિતંત્રની અંદર કેટલી વસ્તુ નાખી. અહીંયા ઊંધી માંસ રાખ્યું ને અહીંથી પાછું હાડકું મૂકી દીધું. પાછું 2 વસ્તુ છે જોઈન્ટ કરી એની, સમજાણું? આપણે જો ચશ્મા પહેરીએ તો કાચ ક્યાંથી ને પ્લાસ્ટિકની ફ્રેમ ક્યાંથી, એ 2 અલગ પાડ્યું. એમાં અહીંયા હોતી એને એવું કર્યું ચશ્મા માટે. આ ઉપરનું અહીંથી જુઓ તો તમે હાડકું, અને અહીંથી નીચે છે એ માંસ પાછું. અને જીભમાં હાડકું જ નહીં, પણ ભંગવી નાખે બધા એના. જીભ આડું બોલે તો બધાને હાડકા ભંગવી નાખે ગમે એના રીતે. એટલે જીભમાં એક પણ હાડકું ન રાખ્યું, અને છતાંય જીભ છે એને. અને 32 હાડકાની વચ્ચે પછી જીભને મૂકી. તો એ જીભ કે ભાઈ જો તું કે અમે 32 છીએ, જીભ એકવાર પછી 2 બાજ્યા, હા, દાંત ને જીભ. તો કે જીભ ને દાંત બધા કે અમે 32 છીએ, અમારી જાત જોઈ કે તને હમણાં ચીપી નાખશું કે પેશી નાખશું કે જીભ તો તરત એમ દબાવવા જાય ને ત્યાં તરત પાછળ વહી જાય. જીભ દબાય નહીં, ક્યારેક જ એવું બને કે ત્યારે આપણે જીભ 2 દાંતની વચ્ચે આવી જાય. પછી જીભે એને એવું કીધું, દાંત એટલો બધો અભિમાન કરવામાં ને હમણાં હું તમારા કે 1 લાફો કોકને હું કંઈક બોલીશ ને ગાળ તો એ કે 1 લાફો મારશે ને 32 પડી જશો એ કે તમે. એટલે એ આવું બધું અંદર છે. આ થોડી વાત એટલે કરું છું કે હમણાં આ જ્ઞાનની હારે થોડી ગમત કે તમે જાગી શકો. તમે નકર તો જાગશો નહીં, હોઈ જાઓ. હું હોઈ જઈશ ને તમે હોઈ જશો વાતો કરતાં કરતાં. એટલે હાડકાનું આખું તંત્ર છે એને અસ્થિતંત્ર કહેવાય. એક તંત્ર. થોડા તંત્ર સમજાવી દઉં એટલે તમને ખબર પડશે કે તંત્રની અંદર કેટલી રમત કરી છે. કરતાની જુઓ તો ખરા કરામત. આવા સરસ તંત્રો બનાવ્યા એમ. પછી બીજું તંત્ર છે પૃથ્વી તત્વને પાનવાયુમાંથી. કયું તંત્ર બને છે? માંસ મજ્જા તંત્ર બને છે. માંસ કેટલા પ્રકારના જુદા જુદા. જીભનું માંસ, આ હોઠનું માંસ, આ કાનની બુટ્ટીનું માંસ, માંસના પ્રકાર. પછી જે પેલો કાકડો હોય અંદર આપણા ગળામાં એનું માંસ. માંસના પ્રકારો કેટલા પ્રકારનું માંસ શરીરની અંદર છે. એ માંસને કેવી રીતે આંખની અંદર તમે પાછળ ડોળાની પાછળ જાઓ ને તો એમાંય માંસ છે. ડોળાની પાછળનો ભાગ છે આવડો મોટો હોય અંદરથી, તો એની અંદર એ માંસ છે. એ પછી ગતિ જોવા જેવી હોય છે બધાની. તો કે માંસના પણ પ્રકાર એટલા બનાવ્યા. તો આખું માંસ મજ્જા તંત્ર બનાવ્યું. માંસની અંદર જે મજ્જાઓ હોય, ગતિ કરતા હોય, અંદર જે બધી ઉર્જાને વહાવે એ રીતનું આખું એનું કામ હોય. પછી ઉદાન વાયુ અને પૃથ્વી તત્વ હોય તેમાંથી શું બને? નાડીતંત્ર. નાડીતંત્રમાં તે ધમની અને શિરા એ 2 હોય. ધમની છે એ અશુદ્ધ લોહીને શુદ્ધ લોહી વહેતું હોય, અને શિરાની અંદર અશુદ્ધ લોહી હોય. એનું આખું તંત્ર બન્યું, એનું નામ છે નાડીતંત્ર. 25 પ્રકૃતિમાંથી આ શરીરની અંદર રચના કેમ થઈ જોયું. પછી આંખની અંદર તમે જુઓ તો નાની નાની નસો હોય અને એમાં લોહી વહેતું હોય. એટલી કેટલી ઝીણી નાડીઓ છે, એમાં લોહી કેવી રીતે વહેતું છે? મગજમાં ઝીણી ઝીણી નસો હોય, એની અંદર લોહી વહે.
કોઈને ઇન્જેક્શન આપવું છે કે બોટલ ચડાવી છે તો એની નાડી હોય, એમાં તમે ચડાવી દો તો આખા શરીરમાં તરત તે બોટલ ચડી જાય, દવા ચડી જાય અને માણસ સારો થઈ જાય. નસે નસની અંદર જ્યાં જ્યાં લોહી ભરેલું છે ક્યાં સુધી ભરેલું હોય તો કે તમે અહીંયા કોઈને હોય મારે, પહેલાં લોકો આમ ટાચણી મારે ને લોહી લેવા માટે કે પછી આપણું ડાયાબિટીસ કેટલું છે એ તપાસ કરવા માટે આમ સેજ મારે તો ત્યાં તરત જ લોહી નીકળે. અહીંયા સુધી લોહી પોગાડવાનું કામ છે એ નાડીઓ કરે. આ નાડી તંત્ર કેવી રીતે ગોઠવ્યું વિચાર તો કરો. આટલું બધું કર્યું કોની? આપને આપ્યું છે ત્યારે. પછી પૃથ્વી તત્વ અને વ્યાન વાયુ છે એ ભેગા થાય એમાંથી શું બને? ચર્મતંત્ર. કયું? ચર્મતંત્ર વિશે વિચારો તમે. તમારા પગની પાની છે એ બધાથી વધારે જળ છે, એનું એ ચામડી જ છે. અને બધાથી પોચી વસ્તુ કઈ છે શરીરમાં ખબર છે? આ પોપચા. આ જે પોપચા છે ને એ હંધાઈથી પોચા છે ચામડીના. હંધાઈથી વધારે ચામડી છે એ જળ છે એ આ પાની. કારણ કે એમાં હાલી હાલીને એને આપણે ઘસી નાખીને એની એને જળ કરી નાખી. પણ પોપચા છે એ એટલા બધા પોચા છે એ જો થોડાક જાડા હોત તો આંખ છે ને એ રોજ દુખે જ આપને. આમાં આમાં થયા કરે. એટલા પતલા ને એટલા મસ્ત રાખ્યા છે કે આપણે આ જે ફૂલની પાંદડી હોય ને એના કરતાં જ આ પોપચા છે એ હાવ સોફ્ટ રાખ્યા એની. જો વધારે રાખ્યા હોત ને કાંઈક કડક આપણે ક્યારેક ક્યારેક તાપોડીઓ થાય આંખમાં, ઓલું તાપોડીઓ એટલે ગરમી નીકળે તો એ પછી આપણે ખટક્યા કરે. જો આ આંખના પોપચા થોડા આમ થાય તો એમાં માંસ રાખી દીધું હોત ને વધારે તો એ આપણે ખટક્યા કરે તો આંખ બંધ કરો તો આપણે દુખાવો થાય. આ દુખાવો જ નથી થતો. એટલું સરસ મજાનું તંત્ર બનાવ્યું ચર્મતંત્ર. ચર્મતંત્ર તમે વિચાર કરો કેટલી મજાની વાત બનાવી. જો કાનમાં પડદો હોય એ કેનો હોય? કાનમાં પડદો છે એ કેનો હોય? ચામડીનો. કેનો હોય? પણ એ શું કરે? સાંભળે. કાનનો પડદો સાંભળવાનું કામ કરે એ ચામડી છે. પછી આ આંખ છે એની ઉપર ચામડી છે એ ચામડી શું કરે? જોવાનું કામ. પછી આ જીભ છે એના ઉપર ચામડી છે એ શું કરે? સ્વાદ ચાખવાનું કામ. પછી નાકમાંય ચામડી છે એ સુગંધ દુર્ગંધ પારખવાનું કામ કરે. 4 પ્રકારની ચામડી પછી અલગ અલગ બનાવી. જુઓ તો ખરા. કાને છે એ પડદો હોય એ ચામડી એ સાંભળે. આંખે જે છે એ ચામડી એ જોવે. નાકે જે ચામડી છે સુગંધ દુર્ગંધ પારખે. જીભે જે ચામડી છે એ સ્વાદ પારખે. ચામડીના પ્રકારો એટલા જુદા કર્યા. વિચાર કરવા જેવી બાબત છે. તો આવું ચર્મતંત્ર બનાવ્યું. આપને ખબર છે આપણા શરીરમાં હું છે? આજે હું તમને કહીશ ને ત્યારે ખબર પડશે કેટલા બધી વસ્તુ ગોઠવી છે. આપણે ભાન જ નથી. એમનું વાપર્યા જ કરતા હતા. કોઈ ગાડી આપી દીધી ને તો આપણે ગાડી વાપર્યા જ કરી. એમાં બ્રેક છે, એની અંદર લીવર છે, એની અંદર ગેર છે, એમાં વાઇપર કેમ હકાવાય એવું છે, એની અંદર છે એ લાઇટ કેવી રીતે કરવી, સાઈડ લાઇટો કેવી રીતે કરવી, પછી એસી કેમ શરૂ કરવું, એની અંદર છે એ ટેપ કેમ ચલાવવું, ગરમીમાં ઠંડીમાં કેટલા ઉપર એ રાખવું, હીટર કેમ કરવું, બધું જ હોય ગાડીની અંદર. એમ એ ગાડી બનાવનારી આ ગાડી એમાં હું બાકી હોય એ કહો મને. આ ગાડી આ કાર બનાવી જેની એ બનાવનાર તો આ કાર છે ને. આપણી કાર હતી ત્યારે પહેલી કાર બની, બાકી નકર બધી બેકાર જ હોત. કે કાર ન બની હોત. આ શરીરરૂપી કાર જેની બનાવી છે એનો આકાર જેની બનાવ્યો છે એ આકાર બનાવનાર કેવલ કરતાં કેવા હશે? ઓલા નીચે છોકરાઓને એવું ગીત બોલાવે માં, કેવલ અમારા કેવલ કરતાં કેવા છે, અમારા પરમ ગુરુ કેવા છે. એટલે એ બધું આવું ગાય. આ તમને તો અમારે ગાતા શીખવાડવાનું નથી. ઓલા નાના છે બધા, 5 વર્ષથી છે, એ 12-13 વર્ષના છે. તેને એવું ગાતા શીખવાડે મારા કેવલ કરતાં કેવા છે. એ કે કેવું એની અમારા માટે આકાશ બનાવ્યું છે, કેવા કેવા ફળ બનાવ્યા છે, કેવી નદીઓ બનાવી છે, કેવા ઝરણાઓ બનાવ્યા છે, એવું બધું ગાય. કેવા ફૂલ બનાવ્યા છે, એમાં કેવું મધ મૂક્યું છે એ બધું જ એમાં હોય. ગળ્યું મીઠું મધ પણ ફૂલમાં કેવી રીતે મૂક્યું. એ મધ માખી પાછી એને ખબર કેમ છે કે આમાં મધ છે, મધ લઈ જાય અને પાછી પોડામાં ભેગું કરે. એને કોની બુદ્ધિ આપી એવું બધું બતાવે કે આવા કેવલ કરતાં કેવા છે અમારા. એમ તમારા કેવલ કરતાં આવા છે એમ કે એવું ગીત ગાય. એવા ગીત બનાવ્યા માસીએ ને માએ ને એ બધા છોકરાને સમજાવવા હાટું. ધીરે ધીરે એને ખબર પડી જાય. તમે તમારી જેવડા થાય ને ત્યાં તો એને બધું આવડી ગયું છે. આ બધા એને તો મોઢે થઈ ગયા છે તત્વોને એવું. આવ ઝીણા ઝીણા છે બધા. હમણાં અહીંયા ઉપર લાવશું ને તમે એને બોલાવશો તમને એમ થાય કે ઓહો આટલું બધું એને આવડે છે. આપણે શીખ્યા હોય તો આપણે આવડે. એટલે અહીંયા ચર્મતંત્ર, મેં ચર્મતંત્રની વાત વિશેષ કરી. મેં તમને ધ્યાનમાં આવ્યું તમને ચામડીના પ્રકારો અને ચર્મતંત્ર કેવું બન્યું છે આખું. પછી રોમતંત્ર, પછી આવે છે
પૃથ્વી તત્વ અને સમાન વાયુમાંથી કયું તંત્ર બન્યું? રોમ એટલે રૂવાડી, રૂવાડી એટલે વાળ, વાળનું આખું તંત્ર બન્યું. કેમ મોડું થઈ ગયું તમારે? ઠીક. તો આ જે ચામડીનું તંત્ર બન્યું, પછી આવ્યું રોમ તંત્ર, રૂવાડી, દાઢીના વાળ રોજ વધે અમને લોકોને. પણ પાપણ તો જેની જન્મ્યા ત્યારથી એવડી ને એવડી છે, પાપણ વધતી જ નથી. એનું શું કારણ? છોકરીઓને તે પોતાના માથાના વાળ વધે, આ પાપણ તો જન્મ્યા ત્યારથી મૃત્યુ થશે ત્યાં સુધી આમને. તો એના વાળની અલગ અલગ વ્યવસ્થા કોની કરી? હવે આ વાળ વધતે તો આપણે જોવે જ કેવી રીતે? અને રોજ એનું કાપવાનું આવે તો પછી એને છે આ કોકદી છે એ ચામડીને વાગી ગયું હોય તો કપાઈ ગયું હોય તો કેટલું દુઃખ થાય. આપણે ક્યારેક નખ કાપતા હોય અને નખમાં ઓલું ક્યારેક નયું આવી ગયું તો હોય માં નથી થઈ જતું. તો અહીંયા જો વાળ કાપવાનું રાખ્યું હોત તો એની કેવી ગોઠવણ કરી કે ઉગે જ નહીં લાંબા. તંત્રની વ્યવસ્થા જુઓ કે આ વાળ લાંબા થાય જ નહીં, 2 ઇંચના ન થાય. 2 ઇંચ એટલે એટલા થઈ જાય, તો એટલા ક્યારેય થાય નહીં જન્મ થયા પછી. અને તો દાઢી રાખે ને ઘણા એને તો ઓલા વર્લ્ડ રેકોર્ડ વાળા હોય જ, 30, 70 ફૂટની લાંબી દાઢી હોય અને એને વીંટાળી દીધી હોય તો એટલા તો વાળ વધે. કેટલાય સાધુ હોય વર્લ્ડ રેકોર્ડ તોડતા હોય, એ લોકો ગિનિસ બુકમાં નામ, લિમ્કા બુકમાં નામ એનું નોંધાવવાનું હોય. તો એવા દાઢી, વાળ, એવા જટાઓ એટલી બધી વધારે વાત પૂછોમાં. ઘણા નખની અંદર એટલા વધારે છે, પણ પાપડના વાળ તો ક્યારેય ન વધવા દીધા એની. આ જોવા જેવી વસ્તુ છે કે આવું કેવી રીતે તે મારું શરીર બનાવ્યું. ક્યારેક તો પૂછો કે આવા મારા શરીરને બનાવવાની તને કેવી રીતે ખબર પડી? મને નથી કાંઈ ખબર પડતી તે આપ્યા પછી, મને કંઈક તો સમજાવો. એટલે પરમગુરુની ઉપાસના કરવી પડે, પરમગુરુને માનવા પડે, પરમગુરુને સમજવા પડે, ત્યારે આપણે આપણી વસ્તુ સમજાય. નકર એની આપણે આપી દીધું હોય, હાલે તને આપી દઉં છું, પણ એના આપણે ગુપ્ત રહસ્ય ન સમજાય. આ શરીરમાં હું ભરેલું છે. એટલે આ તંત્ર બનાવ્યું. પછી કીધું જળ તત્વ અને અપાન વાયુમાંથી શું બને? જળ તત્વ અને અપાન વાયુમાંથી કયું તંત્ર? જોરથી બોલવાનું, પ્રજનન તંત્ર. જે પ્રજનન તંત્ર છે એની અંદરથી નવી જાતિ ઉત્પન્ન થતી જાય, એની જાતિની. મનુષ્યમાંથી મનુષ્ય, પશુમાંથી પશુ, આ બધું જે નીકળતું જાય એના માટે આખું તંત્ર બનાવ્યું, પ્રજનન તંત્ર. એક મનુષ્યને બનાવવાની આખી થિયરી. એમાં લોખંડ ક્યાંથી લાવવું, હાડકાનું, એની અંદરથી એના સ્પેર પાર્ટો ક્યાંથી લાવવા, એના બોલ ક્યાંથી લાવવા, બેરિંગ ક્યાંથી લાવવા, આ મિજાગરા કેવી રીતે ફિટ કરવા, કોઈ તત્વ નથી એમાંથી બધું ગોઠવવાનું. પ્રજનન તંત્ર કેટલું સોલિડ છે કે 9 મહિનાની અંદર એક અંકુરમાંથી, એક જીવડામાંથી, એક બેક્ટેરિયામાંથી મનુષ્ય થઈ જાય. તો ત્યાં આગળ વ્યવસ્થા શું કરી? માના ઉદરમાં આખું તંત્ર કેવી રીતે બનાવ્યું? ત્યાં જગ્યા કેવી રીતે કરી? ત્યાં શ્વાસ લેવાની શું હતું? ત્યાં આંખો કેવી રીતે ખુલે એની શું વાત હતી? એને ખોરાક કેવી રીતે મળે ત્યાં એની શું વ્યવસ્થા હતી? અને આ બાળક ઊંધા માથે લટકેલું રહે તો એ કેવી રીતે રહેતું હશે આખું? તો અહીંયા કીધું કે આખું પ્રજનન તંત્ર બનાવ્યું. અને તમે સોનોગ્રાફીની અંદર જોજો તો તમને ખબર પડે. સોનોગ્રાફીમાં કે એઆઈમાં કે યુટ્યુબમાં વિડીયો તમે જુઓ તો આખા અંદર શરીરની અંદર જે શરીર નવું બને છે એની બનાવવાની પ્રક્રિયા શું છે? હકીકતમાં તો દર મહિને જે માસિક આવે એ માસિકનું રૂપાંતર કરીને શરીર બને છે. વિચાર તો કરો, એમાંથી આપણા શરીર બને. તો આવું આ શરીર બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રજનન તંત્રની પ્રક્રિયા એ બનાવનાર કરતા કેવા હશે? વળી એટલી જગ્યામાં માના ઉદરની અંદર આખું બાળક તૈયાર થઈ જાય. વજન કાંઈ ન હોય, એનું વજન 3-4 કિલો થઈ જાય. હાવ શૂન્ય જેવું વજન હોય, વજન બહુ ન હોય શુક્રાણુનું. એક શુક્રાણુનું વજન મેં એક વખત ગણ્યું હતું તો ભાઈ કેટલા? તો કે એક વખતના સંકલનની અંદર 200 અબજ જેટલા શુક્રાણુઓ જાય તો એનું વજન શું હોય? 4 ml હોય, ખાલી 4 ml પ્રવાહી હોય એની અંદર એટલા જાય તો એમાં આપણા કેટલાય ભાઈઓ બહેનો મરી ગયા હોય અને આનું રૂપાંતર કરે. પ્રજનન તંત્ર કેટલું સોલિડ બનાવ્યું. એક મનુષ્ય બનાવી નાખે. એ હથોડીથી કેવી રીતે ઘડતા હશે, એને ચીપિયાથી કેવી રીતે ખેંચતા હશે, ત્યાં અગ્નિ કયો રાખ્યો હશે. કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એમાં અગ્નિ જોઈ, એના સાધનો જોઈ, એને ટીચવું પડે, હથોડી હોય, એરણ જોઈ, કોઈ પણ વસ્તુ બનાવી હોય તો આ બધું કાંઈ નહોતું, એમાં આખું શરીર બનાવી નાખે. તો આવું પ્રજનન તંત્ર કેવું હશે?
પછી જળ તત્વ અને પાનવાયુ ભેગા થાય એમાંથી બીજું શું બને? કયું તંત્ર? નિસરણ તંત્ર. એ કેવું છે? શરીરની અંદરથી બધા જ પ્રકારના મળો બહાર કાઢવા. નખની અંદર નખ બહાર કાઢીને મળ બહાર કાઢે, વાળમાં વાળ બહાર કાઢીને મળ બહાર કાઢે, આંખની અંદર ચીપડા કાઢે, કાનમાં મેલ કાઢે, જીભ ઉપર છારી કાઢે, મળ માર્ગે છે એ મળ કાઢે. શરીરની અંદરથી તદ્દન જુદા પ્રકારના પ્રવાહી અને સ્થૂળ એ બધા જ જે છે એ બધા જ ખરાબ ભાગો, વપરાઈ ગયેલા ભાગો જે મળ થઈ ગયા છે એને બહાર કાઢે. એનું કામ નિસરણ તંત્રનું છે. હવે એની સાથે જે પ્રજનન તંત્ર આરે પણ આ જોડાયેલું છે. બાળક તૈયાર થાય એને બહાર કાઢવાનું કામ એ તે આ જ કરે. અપાન વાયુ અને કાળ ચક્ષસત્વ સાથે આ નિસરણ તંત્ર હોય. આ આટલું ભેગું થાય ત્યારે બાળકને બહાર કાઢી નાખે અને બાળકનો જન્મ થાય. ત્યાં સુધી જન્મ ન થાય. પછી જળ તત્વ અને નાડી ઉદાન વાયુ ભેગા થાય એમાંથી શું બને? રુધિરાભિસરણ તંત્ર. લોહી કઈ રીતે ક્યાં વહેવું? નાડી તો બનાવી નાખી, પણ લોહીને દબાણ કરીને ત્યાં સુધી પહોંચાડવું તો ખરું ને. આપણે ટાંકો મૂકી દીધો, પછી પાઇપલાઇન બનાવી નાખી, નળ મૂકી દીધા, પણ એની અંદર છે એને પોગાડવા માટે મોટર ન હોય, દબાણ એટલું પૂરું ન હોય તો બધી જગ્યાએ પાણી પહોંચે નહીં. ટાંકો નીચે મૂક્યો ને બીજા માળે પાણી ચડાવવું તો કેમ ચડશે? કાં મોટર મૂકવી પડશે, એમને તો ચડે નહીં. 10મા માળે ટાંકો મૂક્યો ને નીચે સુધી લાવવું છે તો પાણી છે એ નીચે સુધી આવી જાય, પણ ઉપરનો જે 9મો માળ છે એને પાણી ઓછું મળે, ને દબાણ ના આવે, પ્રેશર ના આવે, અને નીચે છે એ નીચે પહેલા માળે ફૂલ પ્રેશર આવે. તો એવી રીતે આ શરીરમાં મગજ સુધી છે એ લોહીને ચડાવવું અને નીચે સુધી લઈ જવું, તો એની આખી વ્યવસ્થા જે કરી એ રુધિરાભિસરણ એને કેવી રીતે આખું તૈયાર કર્યું એવું તંત્ર. પછી જળ તત્વ અને વ્યાનવાયુ ભેગા થાય એમાંથી વીરસ ઉત્સર્ગ તંત્ર. પરસેવો, પેશાબ, જે જળ તત્વની જે બધી વસ્તુ છે જે ખરાબ થઈ ગઈ છે એને બહાર કાઢવાનું તંત્ર છે. પછી જળ તત્વ અને સમાનવાયુ ભેગા થાય એમાંથી શું બને? પાચક તંત્ર. હવે પાચક તંત્ર જેનું નબળું હોય એને રોગ થાય. જઠરાગ્નિ એની અંદર હોય. કઈ વસ્તુ તમે અંદર ખાવ છો એના ઉપર હોય. તમે મમરા ખાઓ તો એને પચાવતા કાંઈ વાર ના લાગે, પણ અમુક તમે છે એ મેંદાનો લોટ ખાઈ લીધો હોય, મેંદાની વસ્તુ ખાધી હોય તો એને પચાવતા વાર લાગે. તમે ફ્રૂટ લો, ફ્રૂટ ખાતા હો તો તમને પચાવતા વાર ના લાગે, પણ પીઝા ખાઓ તો પચાવતા વાર લાગે. એવું પાચક તંત્ર એવું લચીલું બનાવ્યું કે બધું પચી જાય, સમય લાગે એને. તો આવું પાચક તંત્ર પાછું આંતરડામાં કેવી રીતે બનાવ્યું? અને પાચન થયા પછી 2 ભાગ થઈ જાય. એક જે હંગરવાનું હોય, હાચવવાનું હોય, જે શરીરમાં રાખવાનું હોય એ અંદર રાખે, અને જે બાકી કચરો ભાગ છે એ મળ માર્ગે દૂર કરી નાખે. આ પાચક તંત્રની વાત. અગ્નિ તત્વમાં આપણે જઈએ તો અપાન વાયુ અને અગ્નિ તત્વ ભેગા થાય એમાંથી શું થાય? ક્રિયાતંત્ર. બધી જ ક્રિયાઓ એનાથી થાય. આંખે જોવાની ક્રિયા, કાને સાંભળવાની ક્રિયા, પગે હાલવાની ક્રિયા, હૃદયને ધબકવાની ક્રિયા, ફેફસા શ્વાસ લે એની ક્રિયા, બધી જ ક્રિયાઓ એ ક્રિયાતંત્ર દ્વારા થાય. ક્રિયાઓ કેટલા પ્રકારની છે તો આ આખી ક્રિયાતંત્રને સમજવા માટે 500 પેજની બુક લખાય. આ જેટલા મેં તંત્ર કીધા ને એને સમજવા હોય ને એક તંત્રની વાંહે 200 થી 500 પેજની બુક લખાય. એટલા આ તંત્રો બનાવ્યા એની. આ પહેલાં આ બનાવતી વખતે કઈ સ્કૂલમાં ભણ્યા છે? આ કૈવલ કરતાં આ બનાવ્યું હોય તો એની કઈ સ્કૂલમાં ભણીને આ બનાવ્યું છે? એની બનાવ્યા પછી બધા ભણે છે. એની બનાવી નાખ્યું પછી આપણે બધા ભણવામાં લઈએ છીએ. આ બધું તો બનાવનાર કેવા છે એનો આમાં ઉલ્લેખ છે. પછી આવ્યું અગ્નિતંત્ર, અગ્નિતત્વ અને પાનવાયુ. એમાંથી સરસ તંત્ર ઉત્પન્ન થાય. સરસ એટલે સ્વાદ લેવાની બધી ક્રિયાઓ થાય એમાં. સરસ એટલે બધા જ પ્રકારના સ્વાદ. હવે તમે વિચાર કરો, સરસ તંત્રે પાછું અલગ અલગ બનાવ્યું. આમાં તમારે બોલવાનું છે. તમને ભાવતી એક વસ્તુનું નામ બોલો. કોઈ તમને એક હાથ ઊંચો કરીને નામ બોલો. ભાવતી વસ્તુ કઈ ભાવે છે? નામ ખાલી બોલવાનું છે. આ મને બહુ ભાવે છે. કોઈ પણ એમ બોલો ને, અંદર વાંધો નથી. મારે ખાલી તમને એક ઉદાહરણ આપવું છે એટલે તું બોલ, તને શું ભાવે છે? જે ભાવે. કેરી એને બહુ ભાવે છે. હવે આમાંથી એક કે એવા છે કોઈ કે મને કેરી ભાવતી નથી, એવા કોણ છે? એવો હાથ ઊંચો કરો, મને કેરી ભાવતી નથી. કોઈ છે એવું? બરાબર. એટલે કેરી બધાને ભાવે છે, એને કેરી ભાવે છે.
હવે આમાંથી કોઈ બોલો તમને બીજું કોઈ ભાવતું હોય એવું બોલે. પાલક પનીર, એને પાલક પનીરનું શાક ભાવે છે, બરાબર છે. હવે પાલક પનીર ન ભાવતું હોય એવા વાત ઊંચો કરો જ જો 1 2 3 4 5 6 7. હવે જો આ નીચે મૂકો, એના સરસ તંત્રની અંદર પાલક પનીર ન ભાવે એવા તત્વો છે અને આને પાલક પનીર ભાવે એવા તત્વો છે. એને કોની જુદા પાડ્યા? આ સરસ તંત્રની વાત કરું છું. હાલો હવે જલેબી ભાવતી હોય એટલે હાથ ઊંચો કરો. હા, તમે જોરથી કરવાના, ધીમો ધીમો હું કામ 4 5 જણા છે, હાલો મૂકી દો. હવે જલેબી ન ભાવતી, હા મને ગમતી જ નથી એવા હાથ ઊંચો કરો. ભાઈ હવે મૂકી દો. હવે એક તો જલેબી ભાવે એવા છે, જલેબી ન ભાવે એવા છે. આ બધું જે આખું ઊભું કર્યું એ સરસ તંત્રમાં આવે. સમજાણું કે આ બધું જે ભાવે છે એને નથી ભાવતું. હવે તીખું ભાવે છે એવા હાથ ઊંચો કરો. તીખું તું મને બહુ ભાવે છે, હાલો નીચે મૂકી દો. હવે તીખું નથી ભાવતું એવા હાથ ઊંચો કરો. મને તીખું ભાવતું જ નથી. 2 3 જણા 4 જણા છે, મને તીખું નથી ભાવતું, લ્યો હાલો મૂકી દો નીચે હાથ. તો આવું બધું તંત્ર છે. આ બધું જેને જુદું કર્યું ને એનું નામ છે સરસ તંત્ર. હું તમને બને એટલું સરસ રીતે સમજાવવા માંગુ છું. આ સરસ તંત્ર સરસ રીતે સમજાવવા માંગુ છું કે આવું તંત્ર બનાવ્યું. તમને ખબર પડે કે આ કેવું છે. હવે અગ્નિ અને ઉદાન વાયુમાંથી કયું તંત્ર બને? ઉબાવન. ઉબાવન એટલે અટકી જાય, કારણ ઉલટી થઈ જાય. હવે તમને બહુ ભાવે છે, આને પાલક પનીર બહુ ભાવે છે અને મેં એને 10 ડીશ ખવડાવી દીધી હોય તો એ શું કરે? ઉલટી થાય એને. સમજાણું? કોઈને આને કેરી બહુ ભાવે છે અને મેં એને છે એ કેરી છે એ 5 કેરી ખાઈએ કેમ છે ને એને મેં 25 કેરી ખવડાવી દીધી તો શું થાય? ઉબાવન થઈ જાય કે આઘારે ઉબાવન, એનાથી ઉબવાઈ જાય, એને ઉલટી થવા મળે કે હવે હું કોઈ દી નહીં ખાવ એમ હોતી થઈ જાય. ક્યારેક તો વધારે થઈ જાય ને ત્યારે. તો જે વસ્તુને અટકાવી દેવી અથવા એના ઉપર અભાવ ઉત્પન્ન કરવો એને કહેવાય ઉબાવન તંત્ર. તમને બહુ હાલવું હોય, મને બહુ ગમે છે પણ તમને 5 કિલોમીટર ઊંધું ગમે પણ 25 કિલોમીટર કોણ હાલવાનું કીધું હોય તો ઉબાવન થઈ ગયું કે હવે હું નહીં હાલું એમ. બરાબર? તમને કીધું જાગવું છે, પિક્ચર જોવા જાય છે અને પિક્ચર જોવું ગમે છે તમને અને 3 કલાકનું જાગવાનું કીધું હોય તો વાંધો નથી તમને, તો તમને મજા આવે. પણ એ 3 દિવસ એ પિક્ચર હાલવાનું હોય તો ઉબાવન થઈ જાય તમને. ઓહો, હા 3 દિવસ નથી કરવું એમ. અને હું આ છે એ તમને 1 કલાક બોલવાનું હોય, 1.5 કલાક, એના બદલે છે 2 દી 1 ધારો બોલ્યા કરું ને 3 કલાકમાં જ તમે ઉબાઈ જાઓ. આને કહેવાય ઉબાવન તંત્ર. હાલવું, ચાલવું, ખાવું, પીવું એને અટકાવી રાખે અને ઉબાવી નાખે, ઉલટી કરાવી નાખે. હવે હું આવું ક્યારેય નહીં કરું એવું કરાવી નાખે, એનું નામ ઉબાવન તંત્ર છે. પછી અગ્નિ તત્વ અને વ્યાન વાયુ ભેગા થાય એમાંથી કયું તંત્ર બને? અન્ન પાચન તંત્ર. પેલું પાચક તંત્ર હતું પણ એ પાચક તંત્રની અંદર પાછો રસ હતો, શ્વાસ હોતી પચાવવો પડે. આપણે આ શ્વાસ લઈને એ રસ હોતી પચાવવો પડે. પણ આ ખાલી અન્નમય કોષ જે ઠોસ છે એને પચાવવાનું કામ છે એ આ કરે છે. કારણ કે આ છે એ સ્થૂળમાં સ્થૂળ વસ્તુ પચાવી દે છે, એટલી એમાં તાકાત છે. એવું આ અન્ન પાચન તંત્ર એ અલગ રાખ્યું. અગ્નિ અને સમાન વાયુ એ ભેગા થાય એમાંથી શું બન્યું? આરામ તંત્ર. આરામ તંત્ર બધાને કરવો પડે. આંખો થાકી જાય ને તો ઘડી બેસી જવું પડે, પગ થાકી જાય તો બેસી જવું પડે, હાથ થાકી જાય તો કામ કરતું બંધ કરી દેવું પડે, આખું શરીર થાકી જાય તો આરામ કરવો પડે. આરામના એ પ્રકાર છે ઘણા. આપણે કોઈ વસ્તુ લઈને જતા હોય, આપણા ઘરે 10 કિલો વસ્તુ છે અને આપણે 5 કિલોમીટર જવાનું છે તો તમે આ હાથમાં લઈને જાઓ, પછી આ હાથને તમારે આરામ આપવો પડે, પછી તમારે આ હાથમાં લેવું પડે. તો આ હાથને આરામ આપ્યો એને આરામ તંત્ર કહેવાય. અને આ હાથમાં લીધું પછી આ હાથ થાકી જાય, પાછું આ હાથ આરામ થઈ ગયો એટલે આ હાથમાં આપો. એવી રીતે કોઈ ખંભા ઉપર લઈ જાય, કોઈ પછી હાથમાં લઈ લે, ઉપાડતા આમ વસ્તુ લઈ જતા. એ બધાય આરામ તંત્રના ભાગો છે. મૂળ આરામ તંત્ર એટલે પૂરી ઊંઘ આવી જાય, સુસુપ્તિ અવસ્થામાં વયા જાય અને બધા જ અંગનો એક સાથે આરામ થઈ જાય, એને આરામ તંત્ર પૂર્ણ કહેવાય. અને ઓલું છે એને આરામ તંત્ર કહેવાય પણ એના પાર્ટ કહેવાય, એને ટુકડા, આરામ તંત્રના ટુકડા છે. એવી રીતે આરામ તંત્ર આખું તૈયાર થયું. પછી વાયુ તત્વ અને અપાન વાયુ ભેગા થાય એમાંથી શું થાય? જમાવ તંત્ર. આપણે જે ખાઈએ છીએ એ રસનો જમાવ થાય તો માંસ બને, માંસનો જમાવ થાય તો મેદ બને, મેદનો જમાવ બરાબર થાય તો હાડકા બને. આ જમાવ તંત્ર છે, એક પછી એક વસ્તુ જમાવ્યા કરે. નાકમાં આપણે શેડા હોય ને બીજો દિવસ થાય ને તો ગુંગા થઈ જાય, એને જમાવી દે. કાનમાં રસ હોય એનો પાછો મેલ કરી નાખે. જીભમાં રસ હોય એની છારી કરીને એને હોતી છારી એટલે જીભ ઉપર છારી આવી જાય. આંખની અંદર રસ હોય
એને જમાવીને એનું ચીપડો કરી નાખે, જમાવી દે. આ આખું જમાવ તંત્ર છે શરીરને. વાળ છે એનો રસ હોય અને વાળને પાછું જમાવી દે અને એને વાળ તરીકે બહાર કાઢે. આ બધું જમાવ તંત્ર છે. આપણી દ્રષ્ટિ બધે વિખેરાયેલી હોય એને એક જગ્યાએ કેન્દ્રિત કરે, એ જમાવ તંત્ર છે. જમાવી દે. દહીં આપણે દૂધને મેળવીએ તો દહીં જામી જાય ને, આપણે કહીએ ને દહીં જામી ગયું છે. દૂધને મેળવીને પછી દહીં કરીએ ત્યારે તો એ જમાવી દેવું કોઈ પણ વસ્તુને, એ જમાવ તંત્ર છે આખું. આખા શરીરની અંદર આ તંત્ર આવે. વાયુ તત્વ અને પાનવાયુ ભેગા થાય એમાંથી ગતિતંત્ર. ગતિ બધામાં આપી. જો દ્રષ્ટિની ગતિ છે, લોહીમાંય ગતિ છે, હું બોલું એ વાણીમાંય ગતિ છે, પગે હાલું એમાંય ગતિ છે, હું કાંઈ પકડું એમાંય ગતિ છે. આ બધે ગતિઓ ભરેલી છે. મારા દરેક કોષની અંદર ગતિ ભરેલી છે. એક એક કોષમાં છે એ એના પરમાણુઓ છે, એની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ ગતિ કરે છે. એટલે આ શરીર આખું ગતિ કરે છે. 24 કલાક ગતિ ભરેલી છે. શ્વાસની ગતિ શરૂ છે. આ આખું તંત્ર બન્યું ગતિતંત્ર. એ શ્વાસની ગતિ, દ્રષ્ટિની ગતિ, સાંભળવાની ગતિ, બોલવાની ગતિ, ચાલવાની ગતિ, લોહી ફરવાની ગતિ, પેશાબ અંદરથી બહાર જાય છે એની ગતિ, મળ વિસર્જનની ગતિ, આ બધા જ પ્રકારની પરસેવો બહાર કાઢવાની ગતિ. આ ગતિ જે છે એ ક્રિયાતંત્ર સાથે જોડાયેલી છે. એટલે આ ગતિતંત્ર છે એ ગતિઓ બધી કરાવે છે. બધા જ પ્રકારની ગતિ કરાવે. હવે સારી દિશામાં ગતિ કરાવે અને ખરાબ દિશામાં ગતિ કરાવે. તો આવું ગતિતંત્ર પણ બનાવ્યું. હવે વાયુ તત્વ અને ઉદાન વાયુ છે એ ભેગા થાય તો વાણી તંત્ર. વિચાર કરો, વાણી. આપણી વાણી તો 52 અક્ષરની છે. કોયલ બોલે એની વાણી, સંગીતકાર ગાતા હોય એની વાણી, લતા મંગેશકર ગાય એની વાણી, મોહમ્મદ રફી ગાય એની વાણી, પછી તમે અરિજીતને સાંભળતા હો તો એની વાણી, પછી પાછી બીજા કોઈ હોય સંગીતકાર કે ગીતકાર, કોઈ ભજનકાર છે, ભજન ગાય છે એની વાણી. વાણી તંત્ર એટલું ગજબનું છે કે વાણીને કોઈ સાધી લે. હવે મધ્યમાં વાણી કંઠમાં આવી અને એને વાણીને સાધી લે અને વાણી બોલે તો જે આ તડકો હોય, વાદળા ન હોય અને એ વાણી એવી એની અંદરથી આલાપ કાઢે અને મલ્હાર રાગ ગાય તો વાદળાથી જઈને વરસાદ વરસવા મળે. એટલી વાણી મજબૂત છે વાણીતંત્ર. અને દીવાઓ મૂક્યા હોય અને એનો જાણકાર તાનસેન હોય અને તાનસેનની રાગ ગાય અને એવી વાણી કાઢે તો દીવાઓ છે એક સાથે પેટાઈ જાય. અગ્નિ એને લગાડવો ન પડે, એમને પેટાઈ જાય. વાણીતંત્ર એવું છે કે એની અંદર જો કોઈ શિવરંજની રાગ ગાય અને એ રાગની અંદર એવો આલાપ કરે અને એવો રાગ ગાતા હોય તો હરણિયાઓ ચરતા હોય ને જંગલમાં, એ જંગલના હરણિયાઓ આવીને ત્યાં ઊભા રહી જાય. હરણિયા નકર આવે નહીં પણ આ સાંભળવા આવી જાય. આ વાણીતંત્રના વિભાગો છે. વાણીતંત્ર એવું છે કે વાણીતંત્રની અંદર છે એવી ગતિ ભરી દે તો વિરહ રાગ ગાય ને તો આ બેજુ બાવરા વિરહ રાગ ગાય તો જે મૂર્તિ હોય ને એની આંખમાંથી આંસુ નીકળે. પરમગુરુ તો આ બધું જાણતા હતા. એની તો અયંતા જે મૂર્તિ હતી, પથ્થરની મૂર્તિ, એને ચલાવી લીધી હતી. વાણીતંત્રની અંદર આટલી તાકાત છે. બેજુ બાવરાના ગુરુ હતા હરિદાસ. હરિદાસ અતિ વિરહ નામની વાણી ગાય ને તો મૂર્તિ હાલતી આવવા મળે. આ બધી વાણીતંત્રની અંદર કોઈને એવી વાણી તમે સમજાવી દો તો એને એટલી મજા આવે કે મને આ કેવી સરસ મજાની વાત કરી મારી હારે. અને વાણીમાં કોઈને ગાળ દો તો એવું એનું પરિણામ આવે. વાણીતંત્ર કેટલું સરસ છે. જેને આને સારું બોલતા આવડે ને એ આખે જગતને જીતી જાય. અને જેને ખરાબ બોલતા નહીં એ ઘરનાને ન જીતીએ કે આખી જિંદગી પતિ પત્ની ઝઘડો કરતા હોય, માતા પિતા હારે ઝઘડો થાય, ભાઈ બહેનની હારે ઝઘડો થાય. કેમ? એને વાણીની અંદર વર્તન આવડતું નથી. જેને વાણીતંત્ર ઉપર સાધ્ય થઈ ગયું એ કોઈને મનાવવા હોય ને તો ફટાકનારાને મનાવી લે. એને વાણી ઉપર એનું પ્રભુત્વ આવી ગયું. આવા મનાવતા આવડી જાય એને. કોઈ રિહાણું છે, કોઈ કામ નથી કરતું એને પણ કામ કરે. વાણીતંત્ર એવું છે. આવું વાણીતંત્ર બન્યું વાયુ તત્વ અને ઉદાન વાયુમાંથી. જો કરતાએ કેવી કરામત કરી છે એ તમને દેખાડું છું. આ કરતા કેવા છે? જેને આવું બનાવ્યું હોય એ કરતા કેવા છે? જેને આવું આપણું શરીર બનાવ્યું એમાં આટલા તંત્રો મૂક્યા, આ પંચભૂત મૂક્યા, પંચભૂતની અંદર એટલા વાયુ મૂક્યા, વાયુની અંદરથી એટલા 25 તંત્રો બનાવ્યા, 25 પ્રકૃતિ ઉત્પન્ન કરી. આ બધું કરનાર, મને શરીર આપનાર મારા કરતા કેવા હશે? વિષય શું થયો? મારા કરતા કેવા છે? જ્યારે મને એના પ્રત્યે પ્રેમ થાય, મને પ્રીત થાય તો મને ખબર પડે કે મને કેમ પ્રેમ થયો, મને પ્રીત કેમ થઈ એના પ્રત્યે.
તો મારું સ્વરૂપ હોતી પ્રગટ થાય અંદરથી. હું કોણ છું અને મારા સાચા કરતા કોણ છે. મને આવું બધું આપ્યું. તમારા માટે કોઈ હીરાનો હાર લઈ આવ્યું, હોનાનો હાર લઈ આવ્યું, સારા કપડાં લઈ આવ્યું, ખાવાનું સારું લઈ આવ્યું, તમને ગાડી લાવી દીધી એક સરસ મજાની, તમારા ચપ્પલ જોતા થાય એવા ચપ્પલ લાવી દીધા, એવું બધું તમને લાવી દીધું. જેવું જોઈએ એવું તમને આપ્યું હોય તો તમે એના ઉપર ખુશ થાવ કે નહીં? રાજી થાવ કે નહીં? હે થાવ ને? તો આપણે બધા રાજી થાય ને એના ઉપર, તો એના ઉપર ખુશ થાય ને. તો આટલું બધું આપણે આપી દીધું અંશને, એવા કરતા ઉપર આપણે કેટલા રાજી થવું જોઈએ, કેટલા ખુશ થવું જોઈએ. આપણે પાછું મફત આપ્યું, કાંઈ આપણે આગળથી લીધું નહીં આના માટે. તમે કાંઈ બિલ ભરો છો આનું? લાઇટ બિલ આવે એમ, ફોનનું બિલ આવે એમ, ફોનનું બિલ ભરો છો, એનો કાંઈ બિલ ભરો છો? આ શ્વાસ લેવાનું બિલ, આ સૂર્ય તમે પ્રકાશો છો એટલે અમે જોઈએ કે એનું બિલ, આ તમે પૃથ્વી બનાવી એના ઉપર અમે હાલી છીએ એનો ટેક્સ, એનું બિલ. ટેક્સ લાગે ને આ બધાને. આપણે રોડ ઉપર જતા હોય ને તો ટેક્સ લગાડે કે ભાઈ આ ગાડીનો આ તોલ ટેક્સ છે કે એવું. ક્યારેય બિલ આપ્યું આટલો સમય સુધી કે આ શ્વાસ લેવાનું એટલું બિલ આપજો, આ અમે સૂર્યપ્રકાશો છે એટલે તમે જોવાનું એટલું બિલ આપો, આ પૃથ્વી મેં બનાવી છે એના ઉપર તમે હાલો છો એટલું બિલ આપો. અહીંયા આપણે છે ને સિટીની અંદર સુલભ શૌચાલય વાપરવા જઈએ ને, સંદાસ સરકારી, એ વાપરવા જઈએ ને તો એના 5 રૂપિયા લેશ. બોલો, તો એની કારે આપણે આગળથી કોઈ બિલ બાઈ ગયું? હું એમ કહેવા માગું છું તમને. તો આવા કરતા કેવા કરુણા સાગર છે આપણા, આવા કેવલ કરતા કરુણા સાગર છે. જે આપણે આગળ જઈએ વાણી તંત્ર ઉપર, પછી આવી વાયુ તત્વ અને વ્યાનવાયુ ભેગા થાય એમાંથી હું બને બલિષ્ઠ તંત્ર. કોઈ પણ વસ્તુનું કામ કરવું હોય તો બળ જોઈ. સુરવીર હોય, લડવા જતો હોય તો એના અંદર બળ ન હોય તો લડી ન શકે. કોઈ રસોઈયો છે, એ રસોઈ બનાવવા જતો હોય અને 5 માણસનું બનાવવાનું ને એના બદલે 50 માણસનું બનાવવાનું આવ્યું તો એને ઘણું બળ કરવું પડે. પછી આપણે છે એ અત્યારે બેસવું હોય, બેસવા થાકી જાય તો એમાં હોતી બળ વાપરવું પડે. બેસવામાંય બળ વાપરવું પડે, હાલવામાંય બળ વાપરવું પડે, ખાવામાંય ક્યારેક બળ વાપરવું પડે. તો બધા જ પ્રકારનું બળ આપ્યું આપને. એ બલિષ્ઠ તંત્ર આખું ઉત્પન્ન કર્યું. એ બળ આપવાનું તંત્ર વાયુ તત્વ અને વ્યાન વાયુમાંથી ઊભું કર્યું. પછી વાયુ તત્વ અને સમાન વાયુમાંથી હું બનાવ્યું વિકાસ તંત્ર. આપણો બુદ્ધિનો વિકાસ થાય છે. આપણે નાના એવા હતા એનો વિકાસ થયો છે. પહેલાં આંગળીઓ નાની એવી જ હતી, હવે આંગળીઓ મોટી થઈ ગઈ છે. પહેલાં આંખ ઝીણી એમથી હતી, આંખ મોટી થઈ ગઈ છે. હવે જે કાંઈ વિકાસ થયો આપણી અંદર, સ્થૂળ અને સૂક્ષ્મ, સમજણમાંય વિકાસ થાય છે, શરીરમાંય વિકાસ થાય છે. જે કાંઈ વિકાસ થાય છે એ બધું જ વિકાસ તંત્ર છે આપણું. ત્યાર પછી છે એ ગત આકાશની અંદર જાય, એમાંથી અપાન વાયુ અને ગત આકાશ તંત્ર હોય એમાંથી શું થાય? પ્રાપ્તિ તંત્ર. આપણે કાંઈનું કાંઈ જોઈ પ્રાપ્ત કરવું પડે. આ શરીર ચલાવવા માટે તે કંઈકથી ખાવું પડે, પીવું પડે, મનોરંજન કરવા માટે આપણે કંઈક બહાર જવું પડે, ફરવા જવું પડે, પિક્ચર જોવા જવું પડે, મેળામાં જવું પડે, કંઈક નવીન વસ્તુ બનાવી તો ખાઈ તો આપણે હંમેશા પ્રાપ્તિ કરવી પડે. પૈસા કમાવા પડે, આપણે છે નવો શ્વાસ લેવો પડે, એ પ્રાપ્તિ કરવી પડે. આ જૂનો કાઢીએ એટલે મળ કાઢીએ એટલે નવો અન્ન લેવું પડે. આ બધું પ્રાપ્ત કરવું પડે. એ ખૂબ પ્રાપ્તિ તંત્ર બનાવ્યું શરીરની અંદર. પ્રાપ્તિ કરે. તમારી દ્રષ્ટિ ગઈ અને દ્રષ્ટિ પાછી ન આવે તો જોઈને પાછી ન આવે. દ્રષ્ટિ જાય અને જોઈને પાછી આવે, એ પ્રાપ્ત કરી દ્રષ્ટિ. શ્વાસ તમે કાઢી નાખ્યો, નવો શ્વાસ લીધો, એ પ્રાપ્ત કર્યો. આવી રીતે આ લોહી આપણું વપરાતું હોય અને નવું લોહી બને, એ પ્રાપ્ત કર્યું. હાડકાં ઘસાતા હોય એમાં નવા હાડકાં બને, એ પ્રાપ્ત કર્યું આપણે. શરીરમાં દરેક અંગની અંદરથી જે ઘસારણ છે એના સામે પછી એને પૂર્તિ કરવાનું કામ છે, એ પ્રાપ્તિ તંત્ર કરે છે. બેટરી વપરાઈ ગઈ ફોનની આખો દિવસ, તો તમે એને ચાર્જિંગ ન કરો તો બેટરી પૂરી થાય નહીં. એટલે પછી તમારો ફોન હાલે નહીં, એટલે એને ચાર્જિંગ કરવું પડે. એટલે એના માટે બહારથી પાવર અંદર પૂરવો પડે આપણા ફોનમાં, બેટરીની અંદર. તો એને પ્રાપ્તિ તંત્ર કર્યું. તમે ગાડી ચલાવો અને પેટ્રોલ પૂરો જ નહીં તો એમાં પ્રાપ્તિ થઈ નહીં, તો પછી પેટ્રોલ છે એ ન હોય તો ગાડી ચાલે નહીં. એના માટે બધા જ જે છે એમાં પ્રાપ્તિ તંત્ર પણ બનાવ્યું. જો એક એક તંત્ર કેવા છે એની વાત તમને કરું છું. મેં તમને કીધું 200 પેજથી લઈને 500 પેજ સુધી લખાય એટલી ઝીણી ઝીણી બાબતો 25 તંત્રની બને. એટલે માનો કે આ પુસ્તક બનાવવું હોય તો 5000 પુષ્ટનું આ પુસ્તક બને. આ તંત્રનું ખાલી ઝીણી ઝીણી બાબતો સમજાવી તો એઆઈની આગળ તમે મૂકશો એટલે એ ઘણું બનાવીને આપશે, એને આવડતું એટલું. પણ આ બધું એટલું બનાવ્યું, એ કરતા કેવા?
અને આપણા માટે બનાવ્યું એ હું કોણ એનો? હું એનો કંઈ પ્રિય હોઉં, એને હું ગમતો હોઉં તો મારા માટે એટલું કરે ને. તો હું એને અરે મારો ને એનો સંબંધ, મારો અને એનો સાથેનો સંબંધ એ નક્કી કરવાનો. અને મારા કરતાંય મારા માટે એટલું બનાવ્યું એ નક્કી કરવાનું. માતા પિતાએ આ નથી બનાવ્યું બધું. માતા પિતાને એના માતા પિતાએ આપ્યું છે, એના માતા પિતાને એના માતા પિતાએ આપ્યું છે. આ બધું તો પરંપરામાં આવેલું છે શરીર. માતા પિતાનો આપણે પાડ માનવાનો, ઉપકાર માનવાનો, અને સેવા કરવાની, બધું જ કરવાનું. એનાથી ઉતર્યા છીએ. પણ આ બધું મૂળ આપનાર કોણ છે? આપણા હાચા કરતા કોણ છે? આપણા હાચા મા બાપ કોણ છે? એને ગોતવાના. આ શરીરના મા બાપ છે ને એ આપણા સ્થૂળ મા બાપ, માતા પિતા. પણ આ જીવના માતા પિતા છે ને એ શંકર પાર્વતી છે, આદ્યશક્તિને નિરંજન પુરુષ. પછી એનાથી ઉપર જાય તો આપણા આત્માના માતા પિતા કોણ છે? તો કે બ્રહ્મ. બ્રહ્મના 2 ભાગ છે. અને આપણા અંશના માતા પિતા કોણ? કૈવલ કરતા છે એ પિતા છે, અને માતા પરમ ગુરુ છે. એ 2 એની રૂપ લીધા એકે. અને એનો જે શુદ્ધ સંકલ્પ છે એ આ બાજુ પિતા છે, અને એની ઈચ્છા વૃત્તિ છે, ઈચ્છા એ માતા છે. આ ક્રત ઉત્પન્ન કરવાની અંદર ક્રત કોની ઉત્પન્ન કર્યું? તો કે ભાઈ ક્રત ઉત્પન્ન કર્યું એ ઈચ્છા છે, એ માં છે. ક્રત આખું આ ક્રત જેટલું દેખાય છે એટલું ક્રત ઉત્પન્ન કર્યું. એ ક્રત ઉત્પન્ન કરનાર એ માતા કોણ છે એની? તો કે ઈચ્છા. અને પિતા કોણ છે? શુદ્ધ સંકલ્પ. પણ આ બેયને કોને ઉત્પન્ન કર્યા? ઈચ્છા અને શુદ્ધ સંકલ્પને. તો એ કેવલ કરતા ઉત્પન્ન કર્યા. આવા કેવલ કરતા છે એ બધાથી મોટામાં મોટું પદ છે, બધાથી શ્રેષ્ઠ પદ છે કે જેને આવું બધું બનાવીને આપ્યું. આપણે કંઈ ધર્મની ખાલી વાતો નથી કરતા. ધર્મના મર્મને સમજવું. ધર એટલે પ્રથમ, ધર એટલે મૂળ, અને એના મર્મને સમજવું, એનું નામ ધર્મ છે. વાત સમજાઈશ મારી આખી તમને? હવે અહીંયા કીધું થોડા તંત્ર બાકી રહ્યા છે, પછી તમને થોડોક બગાસાઈ આવવા મળ્યા છે 1-2 જણાને, પણ આપણે થોડું પૂરું કરી નાખશું. ગત આકાશ અને પાન ભેગા થાય એમાંથી ઉત્પત્તિ તંત્ર બધું જ ઉત્પન્ન થાય. મેં કીધું ને ચીપડા ઉત્પન્ન થાય, બધું શરીરમાં જે કાંઈ લોહી ઉત્પન્ન થાય, હાડકાં ઉત્પન્ન થાય, બધું ઉત્પત્તિ તંત્રમાં આવશે. જે આપણી વાણી ઉત્પન્ન થાય છે, આપણી દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, આ આપણે શ્વાસ લેવાની જે શક્તિ ઉત્પન્ન થાય છે, સ્વાદ લેવાની જે શક્તિ ઉત્પન્ન થાય છે, એ બધી જ ઉત્પત્તિ એ ઉત્પત્તિ તંત્રમાં આવી જાય. ઉત્પન્ન કરવું કાંઈનું કાંઈ. છેલ્લે તો આપણે આપણા સંતાનો પણ ઉત્પન્ન કરીએ છીએ. આપણા માતા પિતાએ આપને ઉત્પન્ન કર્યા. એવી રીતે ઉત્પત્તિ તંત્રનું છેલ્લું વસ્તુ છે શુક્ર, અને શુક્રમાંથી મનુષ્ય ઉત્પન્ન કરવાનું એ ઉત્પત્તિ તંત્રની છેલ્લી વસ્તુ છે. ગત આકાશ અને ઉદાન વાયુ એમાંથી દાહક તંત્ર. બહુ ક્યારેક પગમાં બળતરા હાલે, ક્યારેક એસિડિટી થઈ જાય, કોઈક આપણે ગાળ દે તો આપણે દાજી જાય. આપણે કોઈ ગરમ કરેલો ચીપિયો અડાડે તો દાજીએ નહીં, પણ કોઈ ગાળ દે ને તો 15 દી મહિનો સુધી આપણે ખીજાય એની ઉપર. ઓલો ચીપિયો તો ઘડીકમાં હારો થઈ જાય, પણ ગાળ દીધી તો એ આ દાહક તંત્ર છે. કોઈને ખોટું બોલી, કોઈને કંઈ તકલીફ થઈ તો દજાડી દે આપને, એનું નામ છે દાહક તંત્ર. દાજી જાય, વાણીથી દજાય, પાણીથી હોતી દજાય. ગરમ પાણી બહુ થઈ ગયું ને એનાથી નાવા જાઓ ને તમે તો એનાથી દાજી જાઓ. વાણીથી દજાય, પાણીથી દજાય. પછી કોઈ છે એ વસ્તુથી પણ દજાય, તો દાજવા માટે. અને કોઈની દ્રષ્ટિથી દજાય. કોઈ આમ ખીજાઈને આમ જોતું હોય ને તો આપણે દાજી જઈએ કે આ હું આમ મારી સામું જોવે છે, આમ આમ કીધું હું આમ કરીને આમ જોયું હોય તો આમ નજરે, તો એમ આપણે દ્રષ્ટિથી પણ દાજી જાય. આ બધા જ પ્રકારના દાહક તંત્રો જે ભર્યા છે એનું નામ દજાડે એવી વસ્તુ ભરી છે એનું નામ છે દાહક તંત્ર. પછી ગત આકાશ અને વ્યાન વાયુ છે, એમાંથી શું બને છે? મોહક તંત્ર. એકબીજામાં મોહ ઉત્પન્ન થાય. એ જોયો મારા ચપ્પલ છે પહેરતા ને એમાં મારો મોહ હોય, આ મારી પેન છે એ લેતા નહીં મારું છે એમ, ત્યાં બેસમાં એ મારી જગ્યા છે, એ મોહ ઉત્પન્ન થઈ જાય, એને મોહક તંત્ર કહેવાય. મને આ ભાવે છે એને મોહ કહેવાય. આ મારા કપડાં છે, મને આવું ગમે છે એને મોહ કહેવાય. તો મોહક તંત્ર બધી જગ્યાએ પાછું આવે. આવો મોહ ઉત્પન્ન થાય. આ મારા માતા પિતા 2 ભાઈ હોય ને, 2 ભાઈ બહેન હોય ને, એ હોતી દોડીને દાદાના કે એના ખોળામાં પડે તો એ કે નહીં મારા દાદા છે, મારા બા છે, એવું કે મારા મામા છે, એમ કે એકબીજા બાંધે. મોહ ઉત્પન્ન કરાવે. દરેક વસ્તુમાં મોહ ઉત્પન્ન કરાવે. આ જગત ચલાવવા માટે મોહની જરૂર છે, એ મોહ ઉત્પન્ન કરાવે. મધમાખીને હોતી ફૂલ બાજુ મોહ ઉત્પન્ન કરાવે.
ભમરાને કમળ બાજુ મોહ ઉત્પન્ન કરાવે, પતંગિયાને તે ફૂલને આકારને એના રંગ રૂપ ઉપર મોહ ઉત્પન્ન કરાવે, માછલીને સ્વાદ બાજુ મોહ ઉત્પન્ન કરાવે. આ બધા જ પ્રકારના મોહ ઉત્પન્ન આખા શરીરમાં થાય અને શરીર બહાર થાય, એનું આખું નામ છે મોહક તંત્ર. પછી ગત આકાશ અને સમાન વાયુ ભેગા થાય, એમાંથી શું થાય? ભયાવહ તંત્ર. ભયાવહ, નાની નાની વાયુમાં ભય લાગવા મળે આપણને. ક્યારેક અંધારામાં જવું હોય તો ભય લાગવા માટે, ક્યારેક આપણે કાંઈ કામ છીંધ્યું હોય, આજે તમે છે એ આ બહેનોને કીધું શાક બનાવી નાખજે, તો એને ભય લાગ્યો, કેમ બનાવીશ? મહેમાન આવવાના તો ભય લાગવા મળે. પછી હું ગાડી ચલાવીશ ને પોલીસને આ ઊભો નહીં હોય ને, અમે 3 જણા જઈશ, તેનોય ભય લાગવા મળે. ક્યારેક 3 સવારી આપણે જવું હોય અને પોલીસ હશે તો ભય લાગવા મળે. પાણી જોઈને નાવા જવું છે અને નાવા જતા તો પાણીનો ભય લાગવા મળે. પછી ઊંચું કોઈ મકાન હોય અને 10મો 15મો માળ હોય ને આમ નીચે જોઈ તો એને ચક્કર આવવા મળે, એમાંય ભય લાગવા મળે. પહાડ ઉપર જાય તોય ભય લાગવા મળે. પછી અંધારામાં જાય, કોઈ ભૂત છે કોઈ પ્રેત છે એની વાત સાંભળી તોય ભય લાગવા મળે આપણે. તો ભય જેટલી જગ્યાએ ભય લાગે, પછી છેલ્લો ભય છે મૃત્યુનો ભય, કે હું મરી જઈશ, એ મોટામાં મોટો ભય. તો આવા બધા ભય જેમાંથી ઉત્પન્ન થાય એને કહેવાય ભયાવહ તંત્ર. આટલા બધા ભયો ઉત્પન્ન થાય. તો આટલા બધા ભયના તંત્ર છે. આ બધા મેં તંત્રની વાત કરી, ભય સાથેના 25 તંત્ર અને 25 પ્રકૃતિની વાત થઈ. હવે આ જે વાયુ છે એના સ્થાનની વાત કરીએ આપણે. જો એમાં પાના નંબર હશે, કેટલા ઉપર લખ્યું છે? 49 ઉપર કાઢો. જો હવે આમાં લખ્યું છે 49 ઉપર, સત્વજ્ઞાનમાં 10 વાયુ છે. પૃથ્વી તત્વનો અપાન વાયુ આપણે અહીંથી લઈએ. હવે અપાન વાયુ ક્યાં, એનું સ્થાન બોલો, ક્યાં રહે છે? ગુદા સ્થાને. એનું કાર્ય બોલો, મળ વિસર્જન. આ 3 વસ્તુ બોલવાની છે તમારે, બરાબર? તો અપાન વાયુ ક્યાં રહે છે? ગુદા સ્થાને. એનું કાર્ય આ શરીરમાંથી મળનું વિસર્જન કરવાનું કામ અપાન વાયુ કરે છે. પછી નાના નાના મળ વિસર્જનનું એ કામ કરે. પછી કુર્મ વાયુ ક્યાં રહે? આંખે. કુર્મ વાયુનું સ્થાન આંખ, અને એનું કામ આંખને કોણ પટપટાવે છે? આંખને કોણ પટપટાવે છે? કુર્મ વાયુ. એટલે એ આંખે રહે છે, બરાબર? પછી મળ વિસર્જન કયો વાયુ કરે છે? અપાન. એ ક્યાં રહે છે? ગુદાસ્થાને. હવે આગળ જાય. પાન વાયુ શું કરે છે? મેં ઊંધું બોલું છું અત્યારે. ક્યાં પાન વાયુ શું કરે છે? ભૂખ તરસ લગાવે છે. ક્યાં રહે છે? હવે સ્થાન કયો? ક્યારેક હું ઊંધું બોલું એનો અર્થ એવો છે કે તમે જાગો છો ને. હવે ક્રમમાં બોલું છું. પાન વાયુ ક્યાં રહે છે? કાર્ય કલકલ વાયુ. કે હું કામ? કલકલ વાયુ છીક લાવે છે, બરાબર? ઓલો ભૂખ તરસ લગાડતો હતો, આ નાકે રહીને છીક લાવવાનું કામ કરે. આપણે એમ લાગે છીક આવી ગઈ, તો આપણે ખબર નથી છીક કેમ આવી, પણ કલકલ વાયુ એ છીક લાવી છે. આપણે છીકવાનું કામ, આ છી કરી આપણે તરત કંઈક લોંદોય બહાર ઉડે. ક્યારેક તો તમને ચીથરી ચડશે તો એ કે આ કામ કરે કોણ? તો કે પેલો રહ્યો ને વાયુ. કયો? તો કે નાકે રહ્યો એ કલકલ વાયુ કરે છે. કે પછી ઉદાન વાયુ ક્યાં રહે? અને કામ શું કરે? શ્વાસ લેવો અને છોડવાનું કામ કંઠમાં રહીને ઉદાન વાયુ આપણે ઉદાન વાયુ કરે છે. એનું સ્થાન કંઠ છે. એટલે આપણે ખબર નથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેમ હાલે છે, તો આમાં ઉદાન વાયુનું કામ છે. દેવદત્ત વાયુ શું કરે છે? ક્યાં રહે છે? અને કામ શું કરે છે? હમણાં કેટલા લોકોએ દેવદત્ત વાયુ વાપર્યો? દેવદત્ત વાયુ જેને વપરાણો એને બગાસા આવ્યા છે. અને દેવદત્ત વાયુ જેને ન વપરાય, દેવદત્ત વાયુ ઉપર જે કંટ્રોલ કરી લે એને બગાસા ન આવે. દેવદત્ત વાયુ આવે ને તો તું આવ્યો દેવદત્ત વાયુ, મને ખબર છે એમ કરે ને એટલે વયો જાય ઓલો, કે આને ખબર છે કે આપણે બગાસા નથી ખાવાના. એટલે દેવદત્ત વાયુ છે એ આપણે જ્યારે આવું સત્ર હાલતું હોય, પછી આપણે ગ્રંથ વાંચતા હોય, આપણું ભણવાનું વાંચતા હોય, ત્યારે દેવદત્ત વાયુ તરત હાજર થઈ જાય અને તરત બગાસા લાવે. હોશિયાર બહુ છે કે અને સ્થિર થાય ને ત્યાં તરત બગાસા લાવે. એટલે આ રીતે મુખમાં રહે અને બગાસા લાવે. વ્યાન વાયુ ક્યાં રહે? એનું શું કામ? પરસેવો કાઢવાનું, પરસેવાનું વિસર્જન કરે છે. નાગ વાયુ ક્યાં રહે? મુખ અને કંઠની વચ્ચે. અને એ શું કરે? હમણાં આવશે ખાશો ને એટલે આ લોકોએ કંઈક મને લાગે મઠ્ઠો રાખ્યો છે. આજ તો તમને બધાને બઠ્ઠા પાડી દેવાના છે.
એટલો ખવડાવશે ને એટલે પછી તરત જ તે આ વાયુ કામ કરશે, આ ઓડકાર આવશે ગુડ કરીને અંદરથી. તો આ નાગ વાયુ કામ કરે છે. પછી સમાન વાયુ શું કરે છે? ક્યાં રહે છે સમાન વાયુ? નાભી. શું કામ કરે છે? પછી તમે ખાઈ લીધું, ઓડકાર આવી ગયા, પછી ઊંઘ આવવા મળશે. એટલે આપણે થોડોક સમય રાખ્યો છે. અને ઊંઘ આવશે એટલે પાચકનું કામ કરશે. કયો વાયુ? સમાન વાયુ. નાભીમાં રહી અને આપણે જે ખાધું છે ને એને પચાવવાનું કામ કરશે. પછી ધનંજય વાયુ ક્યાં રહે? એનું સ્થાન આપ્યું માતાના ઉદરમાં રહે. અને મર્યા પછી જે સબ હોય, જે મૃત્યુ પામેલાનું મળદું, એમાં રહે એ વાયુ. એને શું કરે છે? માતાના ઉદરમાં એનું કામ બાળકને ફેરવે છે, એને ફેરવે. અને પછી મૃત્યુ પછી શું કરે છે? શરીરને ફૂલાવે છે. શરીરને જે ફૂલી જાય ને મૃત્યુ પછી પડ્યું રહે શરીર, ગાયનું, ભેંસનું, મનુષ્યનું, એને ફૂલાવાનું કામ છે એ આ ધનંજય વાયુ કરે છે. તો આપણે 10 વાયુના નામો ફરીથી બોલી જઈએ. પહેલાથી આમાં જ બોલવાના છે. અપાનથી શરૂ કરશું. પહેલો વાયુ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. આ વાયુમાં વાયુ અને ઉપવાયુ બંને ભેગા છે. હવે આપણે ખાલી વાયુના જ નામ લેવાના છે, મૂળ વાયુના, એને ક્રમમાં લેવાના છે. એમાં પાછળ વયા જાઓ તમે 51માં પેજ ઉપર. હાલો, હું હવે પાછો ફરીથી એકવાર બોલાવી લઉં છું. પૃથ્વી તત્વનો અપાન, પૃથ્વી તત્વનો, જળ તત્વનો, અગ્નિ તત્વનો, વાયુ તત્વનો, ગત આકાશનો. હવે ઉપવાયુના નામ બોલવાના છે તમારે. હવે અહીંયા એને પાછા આગળ વયા જાઓ તમે, જે પહેલા પાના ઉપર હતા 49. ઉપવાયુ, કુર્મ વાયુ કયા તત્વનો? પૃથ્વી. જો અહીંયા લખ્યું છે આગળ તત્વ, 2 વાયુ છે એ તત્વના લખ્યા છે. કલકલ વાયુ કયા તત્વનો? દેવદત્ત વાયુ કયા તત્વનો? નાગ વાયુ કયા તત્વનો? ધનંજય વાયુ કયા તત્વનો? ગત આકાશ. હવે તમને આ 10 વાયુ, 25 પ્રકૃતિ અને 25 તંત્રની મેં વાત કરી દીધી. આ તમારા શરીરની અંદર ક્રિયા થાય છે. આ બધું મને પરમ ગુરુએ કેવલ કરતાએ ભેટ આપ્યું છે. ભેટમાં કંઈ પાછું આપવાનું હોય નહીં. એને કહેવાય લાહણું કર્યું છે, લાહણું. આટલું બધું મને કેમાંથી આપ્યું છે એનો વિષય હવે આપણે પછી લઈશું. એટલે મેં અત્યારે જે આખી વસ્તુ હતી, પહેલાંથી જે હતું જ્ઞાન સંપ્રદાય અને કાયમ પંથ, આ વાત ઉપર અત્યારે આપણે ચાલીએ છીએ, બરાબર. અને એના અંતર્ગત પછી છે એ ગયા જે પહેલાંની અંદર છે એ પંચભૂત અને 5 ભૂતમાંથી 10 ઇન્દ્રિયો કેવી રીતે થઈ અને 10 ઇન્દ્રિયોથી સ્થૂળ દેહના 70 તત્વો કેવી રીતે થયા એની વાત કરી. પછી 70 આ જે સ્થૂળ દેહની અંદર જે 25 પ્રકૃતિ અને 25 તંત્રો અને 10 વાયુ કેવી રીતે કામ કરે છે એનો આ ત્રીજો સત્ર પૂરું કરીએ છીએ આપણે, બરાબર. યાદ રહી જાય એટલા માટે. પછી પાછો પૂછીશ, પહેલા સત્રમાં શું કર્યું, બીજા સત્રમાં શું કર્યું, ત્રીજા સત્રમાં શું કર્યું, તો તમને થોડું ઘણું યાદ રહેવું જોઈએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. આજ સકરતા સ્વરાજ કરુણેશ કૈવલ કરતા की श्री कृष्ण साई महाराज की, श्रीमद करुणा सागर भगवान की, धर्मेंद्र सागर महाराज की जय. बोलो महान तपस्वी रघुराम महाराज की जय. महाराज की जय. विष्णुदास महाराज की जय. शांतिदास महाराज की जय. उत्तरदास महाराज की जय. अभिषेकदास महाराज की जय. गुरु श्री सतीदास महाराज की जय. और वो संतन की जय.